નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગયા લેક્ચરમાં બેઝિક મેથ્સ આપણે કમ્પ્લીટ કરેલું હતું અને આજના લેક્ચરમાં શરૂ કરવા જઈ રહેલા છીએ સદિશથી. બરાબર? એનસીઆરટી મુજબ જનરલ કેસમાં પેલું ચેપ્ટર છે એકમમાં પણ, બીજું છે સુરેખ પથ પર ગતિ અને પછી આવે છે સદિશ. પણ જ્યાં સુધી ઓવરઓલ ફિઝિક્સ સિલેબસની વાત છે ત્યાં સુધી બેઝિક મેથ્સ અને સદિશ આ બે કન્સેપ્ટ આપણા ક્લિયર હોય તો આપણે ઝડપથી આગળ જઈ શકીએ ચેપ્ટરમાં, અને ચેપ્ટર ભણવાની થોડી વધારે કન્સેપ્ટથી વધારે મજા આવશે ભણવાની. ચાલો કમ્પ્લીટ. તો બેઝિક મેથ્સ આપણે કર્યું. હવે આખી જે સિરીઝ ચાલશે 5, 7, 8 લેક્ચરની એ હશે સદિશ. ચાલો કમ્પ્લીટ. અને બીજી અમુક જાણકારી છે એ છેલ્લે આપણે જોશું. અત્યારે ચેપ્ટર શરૂ કરીએ. હવે ધ્યાનથી એક વસ્તુ સમજ. બે રાશિઓ બેઝિક તમે સેકન્ડરીમાં પણ ભણીને આવ્યા જુઓ, નાના સ્ટાન્ડર્ડમાં. બે પ્રકારની રાશિઓ હોય, એક હોય અદિશ અને બીજી હોય સદિશ. બરાબર છે? હવે એકદમ બેઝિક, આ એકદમ બેઝિક છે, આમાં કોઈ રોકેટ સાયન્સની કે બીજા ચેપ્ટરની જરૂરિયાત નથી. અમુક રાશિઓ કેવી હોય? અદિશ, અમુક હોય સદિશ. એ એકદમ બેઝિક થી જઈએ છીએ, ધ્યાનથી જોતો જાય. એક પ્રકારની રાશિ હોય જેને આપણે કહીએ છીએ અદિશ અને એક હોય છે સદિશ. ચલો ભાઈ, ચલો. તો પેલી એક વસ્તુ એ છે અદિશ રાશિ કોને કહેવાય? અદિશ રાશિનો મતલબ શું છે? તો કે જે રાશિ, એક્ઝામ્પલ પણ જોશું, પેલા ધ્યાનથી જો. જે રાશિ માત્ર મૂલ્ય ધરાવે, જે રાશિ માત્ર શું ધરાવે? બોલ, મૂલ્ય ધરાવે. એને દિશા સાથે કોઈ લેવા દેવા હોતા નથી. જે રાશિ માત્ર મૂલ્ય ધરાવે અથવા મૂલ્ય પર આધાર રાખે, અથવા માત્ર મૂલ્ય પર આધાર રાખે, તેને અદિશ રાશિ કહે છે. એવી રાશિ જે માત્ર મૂલ્ય ધરાવે અને માત્ર મૂલ્ય પર આધાર રાખે, બરાબર, એને કેવી કહેવાય? અદિશ રાશિ. હમણાં એક્ઝામ્પલ આવે છે, પેલા સમજ ધ્યાનથી. સદિશ કોને કહેવાય ભાઈ? તો સદિશ કોને કહેવાય? જે રાશિ મૂલ્ય અને દિશા બંને ધરાવે. જે રાશિ મૂલ્ય અને દિશા બંને ધરાવે અથવા બંને પર આધાર રાખે, અથવા બંને પર આધાર રાખે, તેને સદિશ રાશિ કહે છે. જે માત્ર મૂલ્ય પર આધાર રાખે, અદિશ જે મૂલ્ય દિશા બંને પર આધાર રાખે, એ સદિશ. બરાબર છે? અચ્છા, મેઇન વસ્તુ છે એક્ઝામ્પલ. જે માત્ર મૂલ્ય ધરાવે, એને દિશા કોઈ મતલબ જ નહીં, એવી રાશિનું પેલું એક્ઝામ્પલ કયું? બોલ. આવી રાશિનું પેલા એક્ઝામ્પલ જોઈએ, પછી બીજી વાત કરીએ. ચાલો, પેલું એક્ઝામ્પલ છે એનું દળ. હા ભાઈ, હે આપણે કહીએ દળ કેટલું? તો આપણે કહીએ 2 kg, 5 kg, 10 kg, 40 kg, 50 kg, 80 kg, 100 kg. તો જે કોઈ પણ દળ છે 1 કિલોગ્રામમાં આપણે માપીએ. અને દળ જે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એને કોઈ દિશા હોતી નથી, કોઈ દિશા નહીં હોતી. દળ ની શું દિશા હોય? કઈ જ નહીં. મને કોઈ પૂછે, અચ્છા માન લે તને કોઈ પૂછે, ભાઈ કેટલું દળ છે તારું? તો આપણે શું કહીએ? ભાઈ 50 kg, 60 kg, બધાનું ઇન્ડિવિજ્યુઅલ. 80 kg, 100 kg. કોઈ દિવસ આપણે એમ કીધું કે ભાઈ તારું કેટલું દળ? તો કે ભાઈ 80 kg ઉત્તર દિશામાં. કોઈ એવું કીધું 40 kg પશ્ચિમ દિશામાં? હોય જ નહીં. દિશા ને કોઈ લેવા દેવા નથી દળ સાથે. તો દળ જે એ માત્ર શું ધરાવે? મૂલ્ય. તો કેવી રાશિ થઈ ગઈ? અદિશ. અચ્છા, હજુ એક રાશિ જોઈ તો કઈ છે? અંતર. હા ભાઈ, અંતર કેવી રાશિ? અદિશ. બરાબર. માન લો હું અહીંથી ચાલવાનું શરૂ કરું અને આગળ નીકળી જાઉં, પછી હું ગમે એટલી દિશા બદલાવું, ફરતો રહું, મને પૂછે કેટલું અંતર કાપ્યું? તો મેં ટોટલ કહીશું. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે અહીંથી અહીંયા એક પોઈન્ટ છે એ, અહીંયા એક પોઈન્ટ છે બી. હે, તું એ થી બી આવે. હવે તું એ થી બી, અહીંયા વચ્ચે કોઈક એક બીજું હતું સી, તું એ થી સી જા, સી થી બી આવી ગયો, અહીંયા પહોંચી ગયો. હવે તને કોઈ પૂછે કેટલું અંતર કાપ્યું? તો ભાઈ એસી વત્તા સીબી. આ શું થઈ ગયું? ટોટલ અંતર. આમાંથી દિશા બદલી, પણ એને કોઈ લેવા દેવા નથી. સમજે છે? જો દિશા બદલી નાખી ત્યાંથી, આ દિશા બદલી, પણ એમાં અંતરમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે શું કરશું? એસી વત્તા સીબી.
તો અંતર ગમે એટલી દિશા બદલો, અંતરને કોઈ ફરક પડવાનો નથી. અચ્છા, એવી બીજી રાશિ હજી રાખવી કઈ છે? ઝડપ. ઝડપ કેવી રાશિ છે? અદિશ. ઝડપનું સૂત્ર યાદ હશે તને, એ તો રગમાં હોય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો ભાઈ કાપેલું અંતર છેદમાં સમય. અચ્છા, હજુ એક રાખવું હોય તો સમય જ છે. સમય. એક્ઝામ્પલ હજી કયું છે? સમય. દળ, અંતર, ઝડપ, સમય. સમય કેવી રાશિ? અદિશ. સમયની દિશા નહીં હોતી ને, એવું નહીં હોતું કે આપણે ચલો અમે એક રસ્તા ઉપર જતા હતા, અચાનક આપણે દિશા બદલી અને 2 કલાક ફરી ગઈ. નહીં થતું એવું. દિશા ઉપર આધાર. અને તું ઇમેજિન કર, ધારો કે રાખતો તો શું થાત બોલતો. ધારો કે 1 સેકન્ડ માટે ધારી લે કે સમય છે એ કેવી રાશિ હોત? સદિશ. દિશા બદલો, સમય બદલાઈએ, રસ્તા પર જ રેત લ્યા. હે કે અમે સીધા જતા હતા જેવું 90 ડિગ્રી ફેરવું 4 કલાક ઓછી. સમજાય કે તને? હે અને જેવું જતા જેવા સ્કૂલે પહોંચ્યા, યુટર્ન માર્યો, 5 કલાક આગળ વહી ગઈ, સ્કૂલનો ટાઈમ પૂરો. નહીં થતું એવું. તો ભાઈ દળ, અંતર, ઝડપ, સમય કેવી રાશિ બનશે? અદિશ રાશિ બનશે. ચલો, દળ, અંતર, ઝડપ, સમય. આ જે દિશા ઉપર આધાર નહીં રાખતી આ રાશિઓને કેવી કહી દેશું આપણે? અદિશ રાશિ. અચ્છા, સદિશ રાશિ કોને કહેવાય? દિશા બદલવાથી મૂલ્ય બદલાઈ જતું હોય. દિશા બદલવાથી મૂલ્ય બદલાઈ જાય, એને કહેવાય સદિશ. દિશા બદલવાથી રાશિ બદલાઈ જાય. કેમ? કોણ કોણ છે બોલ? દિશા ઉપર આધાર રાખે. પેલી રાશિ છે સ્થાનાંતર. ઘણી બધી છે ભાઈ. સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, બળ છે, વેગમાન છે, હે ટોર્ક આવશે, આગળ કોણીય વેગમાન આવશે. સદિશ રાશિ. ચુંબકીય ક્ષેત્ર આવશે, આગળ વિદ્યુત ક્ષેત્ર આવશે, વગેરે વગેરે વગેરે. આ બધી કેવી રાશિઓ છે? સદિશ. દિશા બદલો, રાશિઓ બદલાઈ જશે. બરાબર. ઘણા બધા. ફોર એક્ઝામ્પલ સ્થાનાંતર. સ્થાનાંતર નો મતલબ થાય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. હે માની લો કે કોઈ વ્યક્તિ છે એ થી ગતિ કરવાનું શરૂ કરે અને પાછો ક્યાં પહોંચી ગયો? એ ઉપર. એ થી ગતિ શરૂ કરીને પાછો ક્યાં પહોંચી ગયો? એ ઉપર. તો એને અંતર તો કાપ્યું કે નહીં બોલ? હા ભાઈ, અંતર તો કાપ્યું. અહીંથી દોડતો દોડતો ટીક 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 પાછો અહીંયા ભાઈ અંતર તો કાપ્યું. અંતર કેટલું કાપ્યું? 2πr પરિઘ જેટલું. પણ એ સ્થાને હતો અને પાછો ક્યાં આવી ગયો? એ સ્થાને. તો જ્યારે શરૂઆતમાં આગળ ગયો હશે ત્યારે તો એની પાસે કઈક સ્થાનાંતર હશે, પણ જ્યારે ચક્કર મારીને પાછો આવી ગયો ત્યારે સ્થાનાંતર કેવું થઈ ગયું? 0. સ્થાનાંતર કેવું થઈ ગયું? 0. મતલબ દિશા બદલવાથી સ્થાનાંતરના મૂલ્યોમાં શું થઈ જાય? ફેરફાર. તો આવી રાશિને આપણે શું કહી દેશું? શું કહી દેશું? શું કહી દેશું? આવી રાશિને આપણે કહી દેશું સદિશ રાશિ. ચાલો, બરોબર. ઓકે. તો ભાઈ સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ, વેગમાન, ટોર્ક, કોણીય વેગમાન, ચુંબકીય ક્ષેત્ર વગેરે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એના મૂલ્યો કેમ બદલે એ પણ થોડું સમજીએ. એ પણ થોડું નિરાતે સમજતું. જેમ કે ફોર એક્ઝામ્પલ હું તને કહું, એમણે એક એક્ઝામ્પલ મેં આપ્યું હતું એને જેવું. અંતર અને સ્થાનાંતર, આ બેને પકડીએ. કોને કોને પકડીએ? અંતર અને સ્થાનાંતર. અંતર અદિશ છે, સ્થાનાંતર સદિશ છે. દિશા ઉપર આધાર રાખે ને આધાર ના રાખે એનો મતલબ શું? થોડુંક સમજીએ, ધ્યાનથી સમજીએ. એક ટાઈમલાઈન બનાવીએ. એક ટાઈમલાઈન બનાવીએ. સાંભળ ધ્યાનથી. અહીંયા એક ટાઈમલાઈન બનાવું સમજવા માટે. આ એક ટાઈમલાઈન, બરાબર. અને આ ટાઈમલાઈન પર અહીંયા એક પોઈન્ટ છે એ, અહીંયા એક પોઈન્ટ છે બી, અહીંયા એક પોઈન્ટ છે સી. 3 પોઈન્ટ લઈ લીધા મેં, બરાબર. ફરી એકવાર રિપીટ કરી દઉં. અંતર એટલે ગતિપથની કુલ લંબાઈ, તમે કેટલું ચાલ્યા બસ એ. સ્થાનાંતર એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. અચ્છા, હવે માન લો કોઈ વ્યક્તિ એ થી ચાલવાનું શરૂ કરે. કોઈ વ્યક્તિ ક્યાંથી ચાલવાનું શરૂ કરે? એ થી. એ થી એને ચાલવાનું શરૂ કર્યું, ચીક 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 ચીક, અને એ વ્યક્તિ પહોંચી ગયો બી ઉપર. વ્યક્તિ ક્યાં પહોંચી ગયો? બી ઉપર. દિશા કઈ હતી? આ હતી. હા, બરોબર. એ થી બી ઉપર પહોંચ્યો. જ્યારે વ્યક્તિ એ થી બી ઉપર પહોંચે, હવે હું કહી દઉં કે એ થી બી વચ્ચેનું અંતર છે 20 મીટર અને બી થી સી વચ્ચેનું અંતર છે 30 મીટર. ઓકે.
તો આ વ્યક્તિનું અંતર, હવે આ બધા કેસમાં હું અહીંયા લખી નાખું છું અંતર, ધ્યાનથી સમજજે, નીચે લખી નાખું છું સ્થાનાંતર, અદિશ સદિશ ક્લિયર થઈ જશે બાળક, ધ્યાનથી જોજે. પહેલા હું લખું છું A થી B, પછી લખું છું A થી C, પછી લખું છું A થી C થી B, અને પછી લખું છું હું A થી C થી A. ચલો 4 કેસ જોયા, સમજ જાગડે અદિશ સદિશ. અચ્છા, હવે અંતરમાં જઈએ. અંતર વ્યક્તિ A થી B ઉપર આવ્યો, દિશા એક જ છે, અંતર કેટલું છે 20 મીટર, સ્થાનાંતર કેટલું થાય 20 મીટર. એમ કેમ બે સેમ જો A થી ચાલવાનું શરૂ કર્યું એને, ટીક 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 B ઉપર આવ્યો તો કુલ અંતર કેટલું કાપ્યું 20 મીટર. અને આ પ્રારંભિક બિંદુ, આ અંતિમ બિંદુ. સ્થાનાંતર એટલે શું હોય બોલો, હમણાં મેં કીધું પ્રારંભિક બિંદુ અને દેખાય પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. તો જોઈ લે, આ પ્રારંભિક આ અંતિમ બે વચ્ચેનું અંતર કેટલું છે 20, તો 20 આવી ગયા. આપણે અદિશ સદિશ સમજવાનું છે, યાદ રાખજે. આપણે સમજવાનું શું અદિશ સદિશ, અંતર સ્થાનાંતર નહીં, પણ થોડુંક તો બેઝિક જવું પડશે. અચ્છા, હવે વ્યક્તિ ક્યાંથી ગયો A થી C, A થી C, અને આ પણ આ દિશામાં ગયો હશે, ચુક 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 ચુક. ચાલો A થી C આવ્યો. અચ્છા, A થી C આવે તો A થી B માં 20, B થી C માં 30, ટોટલ કેટલું અંતર કાપ્યું બોલે A થી C માં, કુલ કેટલું અંતર કાપ્યું બોલી ફટાફટ, 50 મીટર. 30 ને 20 50 મીટર. અચ્છા, હવે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર, તો પ્રારંભિક બિંદુ A, અંતિમ બિંદુ C, A C, લઘુત્તમ અંતર કેટલું આજ છે ભાઈ 30 અને 20 50 મીટર. આ તો ભાઈ આ તો 50 50 થઈ ગયા. આ તો ભાઈ સેમ સેમ છે નથી, હવે અલગ થશે. જો હવે વ્યક્તિ ક્યાં ગયો A થી C, C થી B, A થી C, C થી B, અંતર કેટલું કાપ્યું બોલ. તો પેલા તો અહીંથી ટીક 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 ગયો, A થી ક્યાં ગયો C ઉપર, ટુક 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 50 મીટર. અહીંથી એને દિશા બદલી, હા દિશા બદલાઈ, અહીંથી શું બદલાઈ ગઈ બોલ દિશા. તો પેલા તો A થી C ઉપર આવ્યો, A થી C ઉપર આમ જતું હતું, ટુક 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 ટુક, C ઉપર આવીને એને દિશા બદલી, અને હવે ટુક 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 ક્યાં સુધી જાય B સુધી જાય. અરે રે, આજે નથી જવાનું તારે. હા જો હવે અહીંથી ક્યાંથી જાય બોલ, હવે C થી ક્યાં ગયો B ઉપર, તો કુલ અંતર કેટલું, પેલા તો અહીં સુધી આવવાનું 50, અને પછી અહીંથી B સુધી જવાનું 30, 50 અને 30 80 મીટર, 80 મીટર. તો ભાઈ અંતર કેટલું કાપી નાખ્યું બોલ, 80 મીટર કાપ્યું. સ્થાનાંતર કેટલું, તો સ્થાનાંતર એટલે શું, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ નાનામાં નાનું અંતર. તો આ કેસમાં A થી C, C થી B, પ્રારંભિક બિંદુ કોણ A, અંતિમ બિંદુ કોણ B, A અને B વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું છે 20 મીટર. દિશા બદલવાથી, હવે સમજજે, આપણે એમ કહીએ કે અંતરને કઈ ફેર નહીં પડતો, એનો મતલબ શું કે તમે ગમે એટલી વાર દિશા બદલો, અંતર વધે છે તો એ વધતું જ રહેશે. ગમે એટલી વાર દિશા બદલ, તું યુ ટર્ન મારી દે, ગોળ ગોળ સર્કલ ફરતું, અંતર વધે વધે ને વધે જ. પણ જો દિશા બદલો તો સ્થાનાંતરમાં ઘટાડો પણ થઈ શકે, સ્થાનાંતરમાં વધારો પણ થઈ શકે, સ્થાનાંતર શૂન્ય પણ થઈ શકે. બસ આ જે સદિશ. અચ્છા, હજી એક એક્ઝામ્પલ જો, પાછું હજી એક એક્ઝામ્પલ. A થી ક્યાં જવાનું C, C થી ક્યાં આવવાનું A, તો A થી નીકળ્યા C, C થી ક્યાં નીકળવાનું A. તો ચલો A થી C માં 50, C થી A માં 50, ટોટલ કેટલું 100 મીટર. ટોટલ કેટલું આવી ગયું બોલ 100 મીટર. અચ્છા, A થી C, C થી A ઉપર હતા, પાછા A ઉપર આવી ગયા. તો પ્રારંભિક બિંદુ A, અંતિમ બિંદુ A, 2 પોઈન્ટ એક જ બિંદુ પર, તો બે વચ્ચેનું અંતર 0. મતલબ ધ્યાનથી સાંભળ, જ્યાં સુધી દિશા સમાન હતી ત્યાં સુધી અંતરે વધતું હતું, સ્થાનાંતરે વધતું હતું. જેવી દિશા બદલી અંતર તો હજુ વધે, કારણ કે અદિશ છે, દિશા સાથે કોઈ લેવા દેવા નહીં, પણ સ્થાનાંતર શું થઈ ગયું ઘટવા લાગ્યું. હજી અહીંથી એકવાર દિશા બદલું, પાછું આગળ વધુ, અંતર વધતું હતું એ વધતું જ જશે, પણ સ્થાનાંતર 0 માંથી પાછું વધવાનું ચાલુ થઈ જશે. દિશા બદલું, સ્થાનાંતર પાછું ઘટવાનું ચાલુ થઈ જાય. મતલબ કે સ્થાનાંતર વધશે, ઘટશે કે શૂન્ય બનશે એ કોના ઉપર આધાર રાખે, દિશા ઉપર. તો સ્થાનાંતર કેવી રાશિ છે સદિશ. એવી જ રીતના સ્થાનાંતર માત્ર નહીં, વેગ, પ્રવેગ, બળ, વેગમાન, ટોર્ક, કોણીય વેગમાન, ચુંબકીય ક્ષેત્ર, એનું મૂલ્ય વધશે, એનું મૂલ્ય ઘટશે, કે એનું મૂલ્ય અચળ રહેશે, કે એનું મૂલ્ય શૂન્ય થઈ જશે, એ માત્ર મૂલ્ય પર નહીં, દિશા પર પણ આધાર રાખે છે. બસ એને શું કહી દેવાનું સદિશ. એને શું કહી દેવાનું સદિશ. ચલો ભાઈ, તો આ નાનકડો કન્સેપ્ટ હતો અદિશ સદિશ. અચ્છા, હજી આગળ જઈએ.
હવે પ્રશ્ન એ આવે કે નહીં, ચાલો સમજી ગયા, એક રાશિઓ સદિશ છે, અમુક રાશિઓ સદિશ છે, અમુક રાશિઓ અદિશ છે, અમુક રાશિ સદિશ છે, અમુક રાશિ અદિશ છે, અમુક રાશિઓ પાછા અમુક રાશિઓ અદિશ છે, અમુક સદિશ છે. તો આપણે સ્પેશિયલ ટોપિક શા માટે ભણવામાં આવે સમજ, કારણ કે આ જે સદિશ રાશિઓ છે ને એના અમુક નિયમો અલગ છે. સદિશના સરવાળા, સદિશની બાદબાકી, સદિશનો ગુણાકાર, સદિશનો ભાગાકાર આપણે નોર્મલ સરવાળા બાદબાકીથી નહીં થતું, કમ્પ્લીટ નોર્મલ નહીં થતું. એના માટેના નિયમો અમુક અલગ છે અને એ જ નિયમો આપણે સદિશમાં ભણવાના છે. બરાબર, તો બેઝિક આ હતું. અચ્છા, હવે હજી થોડા આગળ જઈએ. ચાલ આમાં જો આની જે કોઈ પણ ગણતરી છે, એટલે કે આના સરવાળા બાદબાકી, શું સરવાળા ટૂંકમાં લખી દઉં ઉપર, સરવાળા બાદબાકી બસ આવું જ આવે. જો પછી જો તો એટલે કે આ લોકોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આ બધું છે એ સામાન્ય નિયમો વડે થઈ જાય. સામાન્ય નિયમો એટલે કયા, જે આપણી પાસે છે આવડે ને, તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બસ ત્યાંથી થઈ જાય. આ લોકોના સરવાળા બાદબાકી સદિશોના નિયમ વડે થાય. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આ કોના નિયમ, સદિશોના નિયમ વડે થાય. કોના નિયમો વડે થાય, સદિશોના નિયમ વડે થાય. તો આમાં નોર્મલ નહીં હોતું, સદિશોના જે નિયમ છે એના વડે ફેરફાર થશે. આ કોના મૂલ્ય પર આધાર રાખે, માત્ર અદિશ રાશિ છે, માત્ર મૂલ્ય પર આધાર રાખે. આ કેસમાં સદિશ રાશિમાં ફેરફાર ક્યારે થાય, સદિશ રાશિમાં ફેરફાર, જો સદિશ રાશિમાં ફેરફાર કરવો હોય તો ત્રણ રીતે થઈ શકે. કાં તો એના મૂલ્યમાં ફેરફાર થાય, કેમાં ફેરફાર થઈ જાય, મૂલ્યમાં. જો એનું મૂલ્ય બદલે રાશિ બદલી જાય. અથવા એની દિશામાં ફેરફાર થઈ જાય, દિશામાં ફેરફાર થાય તો મૂલ્ય બદલી જશે. અથવા દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર થાય છે. ચાલો, દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર થાય, દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર થાય, અથવા દિશામાં અથવા મૂલ્યમાં, મતલબ ત્રણમાંથી. આમાં શું છે ભાઈ, આમાં તો કઈ નહીં ને, આમાં તો માત્ર શું છે, મૂલ્ય બદલાય તો બદલે, બાકી કઈ નહીં બદલે, ખતમ. ફોર એક્ઝામ્પલ, ધારો કે તારું દળ 50 કેજી છે, એ 50 કેજી કોઈ દિવસ નહીં બદલાય. હા, પછી માનો તો જમવાનું ઓછું કરતા જમવાનું વધારી દે તો એમાં ફેરફાર થાય, 50 કેજી માંથી 49 કેજી કે 51 કેજી થઈ ગયો. સમજે ને? બાકી કોઈ દિવસ મૂલ્ય બદલે તો બદલે, બાકી કઈ ફેરફાર થશે નહીં. સદિશ રાશિ કઈ રીતે ના બદલે, કાં તો મૂલ્ય બદલાઈ જાય અથવા દિશા બદલાય, કારણ કે આ તો દિશા પર પણ આધાર રાખે. દિશા બદલાય તો બદલાઈ જાય, અથવા દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર થઈ જાય. આ કન્ડિશનમાં સદિશ રાશિ બદલાશે, નહીતર બદલાશે નહીં. ચાલો, ખબર પડી ગઈ. તો આ તો ભાઈ અદિશ સદિશ બેઝિક ડિફરન્સ. અને હવે અહીંથી આગળ જઈએ છીએ સદિશ વિશે. કે આપણે કીધું કે ભાઈ આ સદિશોમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અલગ હોય, એ લોકોના નિયમ અલગ હોય. તો શું છે સદિશમાં? તો હવે એક પછી એક વસ્તુઓ આજના લેક્ચરમાં જોશું. ચાલો આગળ જઈએ છીએ. સદિશનું ભૌમિતિક સ્વરૂપ, ભૌમિતિક સદિશનું ભૌમિતિક સ્વરૂપ. સદિશને દર્શાવીએ કેમ આપણે? માનો આપણે કોઈ એક જગ્યાએ સદિશ દર્શાવવો છે તો કેમ દર્શાવશું સદિશને? તો સદિશને દર્શાવવાની એક રીત છે. સદિશને દર્શાવવાની એક રીત છે. માની લો કે મારે અહીંયા સદિશ દર્શાવવો છે. કેમ દર્શાવવું સદિશને? જો ધ્યાનથી. હા, આવી ગયો સદિશ. આ કોણ આવી ગયું? બોલ. સદિશને આ રીતે દર્શાવાય. સદિશનો જે આગળનો ભાગ છે ને, જે તીર દેખાય તને આગળના ભાગને આપણે કહીએ છીએ શીર્ષ. આગળના ભાગને શું કહીએ છીએ? શીર્ષ. પાછળનો જે ભાગ છે આને આપણે કહીએ છીએ પુચ્છ. આને આપણે શું કહીએ છીએ? પુચ્છ. ચલો, આને આપણે કહીએ છીએ પુચ્છ. એક આવી ગયું શીર્ષ, બીજું આવી ગયું પુચ્છ. શીર્ષ માટે બીજું નામ છે, વધારે સારું નામ, આને કહેવાય હેડ, આને કહેવાય ટેલ. આપણે હેડ ટેલ કહેશું, વધારે મજા આવે બોલવાની. હેડ અને ટેલ. આ હેડ એટલે શીર્ષ, ઓલી બાજુ ટેલ એટલે પુચ્છ. આ જે કોઈ પણ સદિશ આપેલો હોય ને, આ સદિશમાં આ જે એરોની નિશાની છે, આ જે તીરની નિશાની દેખાય છે ને, તીરની નિશાની દેખાય, તીરની નિશાની એ રાશિની સદિશની દિશા દર્શાવે.
એ શું દર્શાવે બોલ? દિશા દર્શાવે. કોણ દિશા દર્શાવે? તીરની નિશાની. જે બાજુ તીર હોય એ બાજુ દિશા હશે. તો જે તીર છે એ આ સદિશની દિશા દર્શાવે કે સદિશ કઈ બાજુ હશે. સદિશની જે લંબાઈ છે, લંબાઈ, સદિશની જે લંબાઈ છે, આ રહી જો સદિશની જે લંબાઈ છે એ મૂલ્ય દર્શાવે. એ શું દર્શાવે? મૂલ્ય. શું દર્શાવે? બોલ મૂલ્ય. તો ભાઈ એક મૂલ્ય દર્શાવે, એક નિશાની છે, તીરની નિશાની છે દિશા દર્શાવે, લંબાઈ છે મૂલ્ય દર્શાવે. અચ્છા બરોબર. ઓકે. અચ્છા બીજું શું છે? જે કોઈ પણ સદિશ છે. અચ્છા હજી એક બીજું એક્ઝામ્પલ સાંભળ પછી આગળ જઈએ. જેમ કે એક એક્ઝામ્પલ સમજીએ. ચલો અહીંયા જો માની લે કે એક સદિશ હું બનાવી દઉં અહીંયા અને એક સદિશ હું બનાવી દઉં અહીંયા. બે સદિશ આવી ગયા. એક સદિશ હું બનાવી દઉં અહીંયા. બરાબર, 3 સદિશ બનાવ્યા. ધ્યાનથી જો. માની લો કે આ કહી દઉં આ બળ છે તો આ 5 ન્યૂટન. તો આનો મતલબ શું થાય બોલ? ધ્યાનથી સમજજે. આનો મતલબ શું થાય કે 5 ન્યૂટનનું બળ આ દિશામાં લાગે. પૂરું. આમાં મૂલ્ય પણ આવી ગયું. 5 ન્યૂટન શું છે? મૂલ્ય. અને આ તીર શું છે? દિશા. તો આનો મતલબ કે 5 ન્યૂટન બળ આ દિશામાં લાગી રહેલ છે. હવે 5 ન્યૂટન બળ આ દિશામાં લાગે. અચ્છા નીચે જો, નીચે લંબાઈ ઓછી છે. જો નીચે લંબાઈ કેવી છે? ઓછી. આ 5 ન્યૂટન હશે તો આ હું કહી દઉં આ છે કઈક 3 ન્યૂટન. આ કેટલું છે? 3 ન્યૂટન. દિશા બેયની કેવી છે? સમાન. આ 5 ન્યૂટન પણ આ દિશામાં, આ 3 ન્યૂટન પણ આ દિશામાં. પણ 5 ને બદલે મૂલ્ય કેટલું થઈ ગયું? 3. કારણ કે લંબાઈમાં શું થઈ ગયો? ઘટાડો. લંબાઈમાં શું થઈ ગયો? ઘટાડો. અચ્છા બરોબર એટલું. અચ્છા હવે આનો કેસ શું છે? હું કહી દઉં કે ચલો આ સદિશ પણ છે 5 ન્યૂટન. આ સદિશ કેટલો છે? 5 ન્યૂટન. પણ જો આની લંબાઈ અને આની લંબાઈ સમાન છે, બેની લંબાઈ કેવી? સમાન. તો આ 5 ન્યૂટન તો આ 5 ન્યૂટન. પણ બેની દિશા કેવી થઈ ગઈ આ વખતે? અલગ અલગ. બરાબર. તો સદિશને આ રીતે દર્શાવવામાં આવે. એક બાજુ શીર્ષ હોય, એક બાજુ પૂછ હોય. લંબાઈ છે એ શું દર્શાવે? તીરની નિશાની દર્શાવે. જે તીરની નિશાની છે દિશા દર્શાવે અને જે આની લંબાઈ છે એ મૂલ્ય દર્શાવે. ચલો કમ્પ્લીટ. તો ભાઈ એક તો થઈ ગયું આ સદિશનું ભૌમિતિક સ્વરૂપ. આ રીતના દર્શાવીએ આપણે. મતલબ કે હજી એક એક્ઝામ્પલ જો. માની લો કોઈ એક પોઈન્ટ છે, અહીં એક પોઈન્ટ છે, અહીં એક પોઈન્ટ છે અને આ જે પોઈન્ટ છે ને, આ જે પોઈન્ટ છે એની ઉપર એક સદિશ તો અહીંયા બતાવી દઉં, એક સદિશ હું અહીંયા બતાવી દઉં. આનો મતલબ શું થાય બોલ? હજી એક બતાવી દઈ. ચાલ એક અહીંયા બતાવી દઉં. આ રીતે બતાવી દઉં. આનો મતલબ શું? માન લો કે આ હું કહી દઉં 2 ન્યૂટન છે, આ છે 3 ન્યૂટન, આ છે 3 ન્યૂટન. મતલબ 2 ન્યૂટન 3 ન્યૂટન નું બળ આ એક બિંદુ ઉપર લાગતું હશે. જો આની લંબાઈ ઓછી તો 2 ન્યૂટન, આની લંબાઈ થોડી વધારે તો 3, આની લંબાઈ આના જેટલી છે તો 3. તો આ લંબાઈ શું આપી દીધું? ત્રણેયના મૂલ્ય. અને ત્રણેયની દિશા ક્યાં આવી ગઈ? એક બિંદુ ઉપર. તો ત્યાં બળ લાગતા હશે. જો આ થઈ ગયું ભૌમિતિક સ્વરૂપ કોનું? સદિશનું. ક્લિયર આટલું? અચ્છા આના સિવાય બીજી કઈ વસ્તુ આમાં આવશે? ધ્યાનથી સમજ. બીજું કે ભાઈ આ તો ચાલો આપણે આકૃતિ સ્વરૂપે સમજાવીએ. જ્યારે મેથેમેટિકલ ફોર્મેશનમાં લખવાનું થાય ત્યારે કેમ આપશું? તો એના માટે માની લો કે મારે સદિશ એ લખવો જ કોક. શું લખવું? સદિશ એ. શું લખવું જ મારે? સદિશ એ. કોઈ એ નામનો સદિશ છે. સદિશ એ લખવું હોય તો આને આ રીતના લખી શકાય. એ અને ઉપર આવો સિમ્બોલ રાખી દેવાનો વેક્ટરનો. હે ઉપર કયો સિમ્બોલ આવી જાય? એને વેક્ટર પણ કહેવાય, સદિશ કહેવાય, જે કહેવું. તો અહીંયા સદિશ અને અહીંયા સિમ્બોલ આવી ગયો વેક્ટર એ નો. કયો સિમ્બોલ આવી ગયો બોલ? વેક્ટર એ નો સિમ્બોલ આવી ગયો. બસ આ સદિશની નિશાની છે. અથવા આને લખવાની હજી એક રીત છે. હજી એક લખવાની રીત શું છે? કે આને બોલ્ડ લેટરમાં લખી નાખવાનું. કેમાં લખી નાખવાનું? બોલ્ડ લેટરમાં. વેક્ટર એને આમ લખે. હા જાય. કાં તો એ વેક્ટર લખી નાખ અથવા આમ લખી નાખ. એ વેક્ટર બોલ્ડ લેટરમાં. બોલ્ડ લેટરમાં લખી નાખો તમે. બોલ્ડ લેટરમાં લખી નાખો તો પણ આને શું માનવામાં આવે? સદિશ. માનો ઘણા બધા લાઈટ લખાયો અને આવું વચ્ચે એક એ બોલ્ડ આવી ગયો તો આનો મતલબ શું છે? સદિશ સ્વરૂપ છે. તો સદિશ એ વેક્ટર એ. ચાલો બરોબર. જો સદિશ એ નું મૂલ્ય લખવું હોય, સદિશ એ નું ખાલી શું લખવું હોય તારે? મૂલ્ય. તો એક તો તું ખાલી એ લખી દે. તો આ શું થઈ ગયું? ખાલી સદિશ એ આપવું હોય તો વેક્ટર એ અથવા બોલ્ડ એ. સદિશ એ નું મૂલ્ય લખવું હોય તો ખાલી એ. આમાં પણ અથવા છે. અથવા વેક્ટર એ ઇન મોડ. આ બે રીતે સદિશ એનું મૂલ્ય લખી શકે મેથેમેટિકલી. આમાં તો એમને લખી નાખ્યું ને 5 ન્યૂટન. કેટલું લખી નાખ્યું? 5 ન્યૂટન.
ચલો થઈ ગયું. તો જો સદિશ એ આપવો હોય તો વેક્ટર એ અથવા બોલ્ડ એ. સદિશ એનું મૂલ્ય લખવું હોય તો ખાલી એ લખી નાખ, કોઈ લીટો શીખાય નહીં, એમને એ. અથવા શું લખી નાખ? મોડ એ વેક્ટર. શું લખી નાખ? મોડ એ વેક્ટર. સદિશ એની માત્ર દિશા દર્શાવવી હોય, હોય 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 એવું હોય. સદિશ એ ની માત્ર શું દર્શાવી તારે? દિશા. તો દિશા દર્શાવવા માટેનું ફોર્મેશન છે એ અને ઉપર આવી કેપ આવી જાય. એ અને ઉપર શું આવી જાય? બોલ, કેપ. એના વિશે જો કે હજી આગળ આવશે. પણ મેથેમેટિકલી જો સદિશ એ દર્શાવવું હોય તો વેક્ટર એ અથવા બોલ્ડ એ. સદિશ એનું મૂલ્ય દર્શાવવું હોય તો એ અથવા મોડ વેક્ટર એ. એ વેક્ટર અને પછી મોડ એટલે મૂલ્ય મળી ગયું, મતલબ વેક્ટરને ન્યુટ્રલાઇઝ કરી નાખશે. સદિશ એની ખાतिर માત્ર દિશા દર્શાવવી હોય તો એ અને ઉપર શું પહેરાવી દેવાની? ટોપી. ઉપર શું પહેરાવી દેવાની? ટોપી. તો થઈ ગયો એ કેપ. અને વંચાઈશું એ કેપ. વંચાઈશું અને એ કેપ. ચલો કમ્પ્લીટ. જનરલ કેસમાં હું તને કહી દઉં, મૂલ્ય જ્યારે પણ આપણે દર્શાવશું ને, જ્યારે પણ મૂલ્ય દર્શાવશું, મેજોરિટી કેસમાં આપણે વેક્ટર દર્શાવવા માટે આ સાઇન નો યુઝ કરશું, એ અને ઉપર વેક્ટર. મૂલ્ય દર્શાવવા માટે આપણે આ સાઇન નો ઉપયોગ કરશું, ખાલી એ. અને દિશા દર્શાવવા માટે એ કેપ કરતા પણ વધારે એક બીજી વસ્તુ વપરાશે જે આગળ આવશે, આઈ કેપ, જે કેપ, કે કેપ. કમ્પ્લીટ છે. ચાલો ભાઈ, તો આ હતું સદિશનું ભૌમિતિક સ્વરૂપ. આગળ જઈએ, કઈ રીતના દર્શાવાય એ આપણે જોયું. હવે અહીંથી આવે છે સદિશના ગુણધર્મો. કે આ જેટલા પણ સદિશ હોય, આપણે ક્યારના વાત કરતા હતા, અદિશ કરતા સદિશ અલગ હોય, અલગ હોય, અલગ હોય. પ્રશ્ન આવે અલગ શું હોય? હે, એવું તો શું અલગ હોય? તો ભાઈ જોઈએ શું આવે છે. સદિશના ગુણધર્મો. કેટલા ગુણધર્મ છે? ના 2-4 જે જોઈ લે. સૌથી પહેલું નંબર 1, પહેલો ગુણધર્મ. સદિશનો પહેલો ગુણધર્મ છે કે કોઈ પણ સદિશને સમાંતર સ્થાનાંતરિત આને કહેવાય પેરેલલ શિફ્ટ કરી શકાય. કોઈ પણ સદિશને સમાંતર રીતે સ્થાનાંતરિત કરી શકાય, એટલે કે પેરેલલ શિફ્ટ કરી શકાય. કોઈ પણ જે વેક્ટર હશે, કોઈ પણ સદિશ, એને તમે પેરેલલ શિફ્ટ કરી શકો. મતલબ સમજાવું તને, સાંભળ ધ્યાનથી. મતલબ અને ઉપયોગ ક્યાં આવશે એ પણ જોશું, ધ્યાનથી જો. એ બદલ, અહીંથી બદલે એવું બરાબર. યલો. ચલો ધ્યાનથી જો. માની લે કે મારી પાસે અહીંયા એક સદિશ છે. હે, એ મારી પાસે સદિશ છે અને આ સદિશને હું નામ આપી દઉં છું એ, અથવા કે વેક્ટર એ. આવો સદિશ છે વેક્ટર એ. મને એમ લાગે કે નહીં, એમ મજા નહીં આવતી, આને કંઈક બીજે રાખીએ આપણે, તો હું એ કરી શકું. સમજ ધ્યાનથી. હું આને ફેરવી શકું. હું આને અહીંને બદલે અહીંયા પણ રાખી શકું. સદિશ એનું પેરેલલ શિફ્ટિંગ અલાઉડ છે. આને હું અહીંયા બદલે અહીં રાખી શકું. મારી મરજી. આને અહીંયા બદલે હું અહીં રાખી શકું. ધ્યાનથી. મતલબ હું આ જે સદિશ છે, આ વેક્ટર એ, આ વેક્ટર એ, આ વેક્ટર એ, આ વેક્ટર એ, આને પેરેલલ શિફ્ટ કરી શકો. ધ્યાનથી સમજ. આમાં કઈ દિશા નહીં બદલી મેં, ધ્યાનથી સમજજે. દિશા અહીંયા આ બાજુ હતી, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ, અહીંયા આ બાજુ. દિશા નહીં બદલવા. દિશા બદલ્યા વિના. દિશા બદલ્યા વિના એટલે કીધું સમાંતર સ્થાનાંતરિત. નામમાં જ આવી ગયું કે દિશા નથી બદલવાની. છતાંય લખી દઉં ઉપર, છતાંય લખી દઉં અહીંયા, હજી લખી દઉં સ્થાનાંતરિત, દિશા બદલ્યા વિના. હકીકતે સમાંતરનો મતલબ થઈ જાય દિશા બદલ્યા વિના, છતાંય હું કૌંસમાં લખી દઉં તને. દિશા બદલ્યા વિના સમાંતર સ્થાનાંતરિત કરી શકાય. પેરેલલ શિફ્ટિંગ કરીએ. પેરેલલ એટલે બાજુમાં, શિફ્ટ એટલે ખસી જવું. બાજુમાં ખસાઈ લેવાનો તારે, સમજાય તને? સમાંતર એટલે શું? તાન સમતલ, જેમ છે સમાંતર, જે દિશાથી સમાંતર. અને સ્થાનાંતર એટલે ખસાઈ લેવાનું. તો પેરેલલી શિફ્ટ કરી દો તમે આને. મતલબ શું હોય? જો આને ઉપાડી દિશા નહીં બદલવાની. માનો આ વેક્ટર નહીં ઉપાડ્યો, આ વેક્ટર છે, આ નહીં ઉપાડ્યો, ઢોંગ. દિશા એની રાખવાની. દિશા એની અહીંયા રાખી દીધો, અથવા અહીંથી ઉપાડીને અહીંયા રાખી દે, અહીંથી ઉપાડીને અહીંયા રાખી દે. કોઈ પણ જગ્યાએ રાખવાની છૂટ, પણ દિશા બદલાવી જોઈએ નહીં. તો ભાઈ બદલી શકીએ. તો એક તો બહુ ખૂબ અગત્યનું વસ્તુ છે, આગળ ખૂબ કામ આવવાની છે. તો
તો ચલો પહેલો ગુણધર્મ તો થઈ ગયો આ, કોઈ પણ સદિશને દિશા બદલ્યા વિના સમાંતર સ્થાનાંતરિત પેરેલલ શિફ્ટ કરી શકાય. અચ્છા ભાઈ, નંબર 1 કમ્પ્લીટ. નંબર 2 શું છે? નંબર 2, કોઈ પણ બે સદિશ, માની લો કોઈ બે સદિશ શું બનાવી દઉં અહીંયા, જોજી 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 જોજી, કોઈ પણ બે સદિશ, એક સદિશ શું બનાવું આ દિશામાં, એક સદિશ શું બનાવું અહીંયા આ દિશામાં. બે સદિશ આવી ગયા. આ સદિશ છે વેક્ટર એ, આ સદિશ છે વેક્ટર બી. બે વચ્ચેનો એંગલ છે કઈક થીટા. તો 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 માની લો કે એ અને બી નું મૂલ્ય સમાન છે. એ અને બી નું મૂલ્ય કેવું છે? સમાન. તો જો આ બે નું મૂલ્ય સમાન હોય તો આને કેમ લખી શકાય? આને આમ લખી શકાય, એ બરાબર બી, અથવા આમ લખાય મોડ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ બી વેક્ટર. મોડ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ બી વેક્ટર. બરાબર, કારણ કે આપણે કીધું તો આનું મૂલ્ય છે, મતલબ બે ની લંબાઈ સમાન છે. આનો આનો મતલબ I 5 ન્યૂટન, I 5 ન્યૂટન, આ 5 મીટર પર સેકન્ડ, I 5 મીટર પર સેકન્ડ. બેના મૂલ્ય કેવા છે? સમાન છે. જો આ બેના મૂલ્ય સમાન હોય, જો આ બંનેના મૂલ્ય કેવા હોય? સમાન, તો એ બરાબર બી અથવા મોડ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ બી વેક્ટર લખી શકાય. પરંતુ આને વેક્ટર એ ઇક્વલ ટુ વેક્ટર બી લખી શકાય નહીં. મોડ એ વેક્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ મોડ એ વેક્ટર ઇક્વલ ટુ મોડ બી વેક્ટર, બટ વેક્ટર એ નોટ ઇક્વલ ટુ વેક્ટર બી. આ બે સેમ હશે નહીં. હવે પ્રશ્ન આવે શા માટે સમાન નથી? કારણ કે બંનેની દિશા કેવી છે? જુદી જુદી છે. તો આનો મતલબ એમ, જ્યારે બે સદિશ જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો 2n પાઈ સિવાયનો હોય ત્યારે વેક્ટર એ ઇઝ નોટ ઇક્વલ ટુ વેક્ટર બી. જો ખૂણો 2n પાઈ માં આવે, જો થીટા કોના બરાબર હોય? 2n પાઈ બરાબર હોય, તો વેક્ટર એ ઇક્વલ ટુ વેક્ટર બી. હાય હાય હાય, આ ક્યાંથી આવી ગયો 2n પાઈ? 2n પાઈ, હા યાદ કર, બેઝિક મેથ્સ માં કર્યું તો 2n પાઈ આવ્યા, 2n પાઈ 2n પાઈ, n બરાબર 0 મૂકી દે, થીટા બરાબર 0, મતલબ બે વેક્ટર વચ્ચેનો એંગલ કેટલો? 0. મતલબ કે જે જગ્યાએ વેક્ટર એ છે એ જગ્યાએ કોણ આવી જશે? વેક્ટર બી. જે જગ્યાએ વેક્ટર એ છે ત્યાં જ કોણ આવી જશે? વેક્ટર બી. મતલબ કે અહીંયા આવી ગયો વેક્ટર એ, અને એંગલ કેવો છે? બોલ, એંગલ 0 છે. મતલબ તો વેક્ટર બી આની ઉપર જ આવી ગયો. જા, બે સેમ ટુ સેમ છે ને, તો સેમ ટુ સેમ આ જોઈ લે, એક્ઝેક્ટ ઉપર આવ્યો વેક્ટર બી. ચાલો, તો ભાઈ આ વેક્ટર એ અને આની સાથે જ કોણ આવી ગયું અત્યારે? વેક્ટર બી. બે અહીંયા જ છે, એક એકબીજાની ઉપર છે, વેક્ટર એ ની ઉપર વેક્ટર બી. તો બે વચ્ચેનો એંગલ કેવો? 0. તો ભાઈ હા, દિશા સમાન, મૂલ્ય સમાન, વેક્ટર એ બરાબર વેક્ટર બી. થઈ ગયું? અચ્છા, અથવા n ઇક્વલ ટુ 1 લઈ લે. n ઇક્વલ ટુ શું લઈ લે? 1. તો શું થઈ ગયું? 2 પાઈ. 2 પાઈ એટલે 360 ડિગ્રી. 360 નો મતલબ આ એ અને બી આમ આવ્યો છે. જો અહીંયા આવી ગયો 360 ડિગ્રી, તોય સમાન. અથવા અહીંયા 2 લઈ લે, 2 into 2 પાઈ, 4 પાઈ. 2 into 2 પાઈ એટલે 4 પાઈ. 4 પાઈ એટલે 720 ડિગ્રી. 720 એટલે 2 ચક્કર. મતલબ અહીંયા એ છે તો બી આમ ફરે નહીં, પાછો ફરે નહીં. સમજાઈ ગયું કે નહીં? 2 ચક્કર મારી દેશે. પણ જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો 2n પાઈ સિવાયનો હોય, કોઈ પણ થીટા હોય, ત્યારે વેક્ટર એ નોટ ઇક્વલ ટુ વેક્ટર બી. કોઈ પણ ખૂણા માટે આ તો પોસિબલ છે, હોય જ એમ નહીં. આ પોસિબલ છે કે મૂલ્ય સમાન થાય, એ બરાબર બી, અથવા મોડ એ વેક્ટર બરાબર મોડ બી વેક્ટર. પણ કોઈ દિવસ વેક્ટર એ ઇક્વલ ટુ વેક્ટર બી થશે નહીં. હા, જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો 2n પાઈ સિવાયનો હોય ત્યારે, જો થીટા બરાબર 2n પાઈ હોય તો વેક્ટર એ બરાબર વેક્ટર બી થઈ શકે. ચલો ભાઈ કમ્પ્લીટ, ચલો ક્લિયર છે, આગળ જઈએ. હવે આવે છે આગળનો ગુણધર્મ નંબર 3. નંબર 3 કોણ છે ભાઈ? ત્રીજો નંબર. નંબર 3 છે, હવે સાંભળ ધ્યાનથી, પેલા બે ગુણધર્મ કમ્પ્લીટ કરી. ત્રીજો ગુણધર્મ છે એ જે ખૂણો, કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો કોઈ પણ
બે સદિશ વચ્ચેનો ખૂણો હંમેશા તેમની પૂછ એટલે કે ટેલ ને જોડી માપવામાં આવે. કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો જે છે એ હંમેશા તેમની પૂછને જોડીને માપવામાં આવે. પૂછ એટલે પૂંછડી, ચાલો એને જોડીને માપવામાં આવે. મતલબ સમજીએ. ચાલો માની લે આ એક વેક્ટર મને આપ્યો આ રીતના અને એક વેક્ટર મને આપ્યો આ રીતના. સમજજો ધ્યાનથી, અલગ થઈ ગયું. જો પેલા વેક્ટર આ જે માન લો વેક્ટર એ અને આ જે વેક્ટર બી, વેક્ટર એ ની ટેલ અને વેક્ટર બી નું હેડ એકબીજાને જોડજો. ટેલ નથી, આ હેડ ટેલ થઈ ગયું. અને આ બે વચ્ચેનો ખૂણો મને આપી દીધો 30 ડિગ્રી. બે વચ્ચેનો ખૂણો મને કેટલો આપી દીધો બોલ? 30 ડિગ્રી. કેટલો આપી દીધો? 30 ડિગ્રી. તો આ બે સદિશ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે એમ કહેવાય? કોઈ દિવસ નહીં, ના કહી શકાય. કહી શકાય નહીં, કહી શકાય. આ બે વેક્ટર વચ્ચેનો એંગલ 30 ડિગ્રી જેમ કહી શકાય નહીં. અચ્છા, શા માટે? કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો હંમેશા તેમની પૂછ ટેલને જોડીને માપવામાં આવે. અચ્છા, બીજું એક્ઝામ્પલ. માની લે કે ચાલ માની લે કે એક વેક્ટર મેં અહીંયા રાખ્યો, એક વેક્ટર મેં અહીંયા રાખ્યો અને હવે મેં કીધું કે આ બે વચ્ચેનો એંગલ 30 ડિગ્રી છે. આ સાચું, આ એકદમ સાચું. શા માટે? જો બે પૂછ વચ્ચેનો છેડો છે, ખબર પડી? ખૂણો જો આ પેલી ટેલ આ બીજી, બેની ટેલ જોડાઈ ગઈ અને વચ્ચે ખૂણો આવ્યો 30 ડિગ્રી. આ કરેક્ટ છે. પણ અહીંયા શીર્ષ અને પૂછ, હેડ અને ટેલ વચ્ચે ખૂણો 30 ડિગ્રી છે, તો આ આપણે ગણશું નહીં. ચલો રેડી? તો પ્રશ્ન આવે કે નહીં તો આનો ખૂણો માપવો હોય તો કેમ માપવાનો? હા બરોબર, એ બી જેન્યુઅન પ્રશ્ન છે. આનો ખૂણો કેમ માપવાનો? તો એના માટે આપણે કામ કરવાનું, શું લઈ લેવાનું બોલ? પેરેલલ શિફ્ટ. એના માટે શું લઈ લેવાનું? પેરેલલ શિફ્ટ. હા ભાઈ, પેરેલલ શિફ્ટ નો કન્સેપ્ટ હતો આપણી પાસે. તો પેરેલલ શિફ્ટ મતલબ તો હું આ વેક્ટર એ ને પેરેલલ શિફ્ટ કરી શકું કે નહીં? હા. વેક્ટર બી ને પણ હું પેરેલલ શિફ્ટ કરી શકું કે નહીં? હા. કેમ કરી શકીએ? સમજ ધ્યાનથી. માન લો આ ખૂણો મેળવવો હોય તો કેમ મળે? આ જ આકૃતિને બાજુમાં રાખજો. હું વેક્ટર એ ને એમને રાખી દઉં છું. વેક્ટર એ જેમ હતો એમને ત્યાં ત્યાં. હવે વેક્ટર એ અહીંયા હતો ત્યાં રહેશે. વેક્ટર એ એમને. વેક્ટર બી જે છે એની દિશા બદલ્યા વિના હું એને કોઈ પણ જગ્યાએ લઈ શકું. તો આ જે વેક્ટર બી છે અહીંયા જો વેક્ટર બી એને અહીંથી ઉપર ઉઠાવું, એકદમ ઉઠી લીધો, આગળ લઈ જઈ અને એની ટેલ પૂંછડી આની પૂંછડી પર આવે ત્યાં પ્લેસ કરી દઉં. મતલબ કે વેક્ટર બી આ રીતના આવી જશે. જો જાય ગયા. હે હા, આવી ગઈ ભાઈ ટેલ થી ટેલ. હવે ઢેલ થી ઢેલ જોડાઈ ગઈ. જો તું ઢેલ થી ઢેલ જોડાઈ ગઈ, આવી ગઈ. ચલો ટેલ થી ટેલ આવી ગઈ. હવે અચ્છા, પર તો એંગલ કેમ મળે? હા તો હવે કઈ કેસ નહીં ને, એંગલ મળી જાય હમણાં, કોઈ કેસ નહીં. એંગલ કેમ મળશે? ભાઈ આ એંગલ છે એને બી વચ્ચે, હાલમાં આ એંગલ છે. પ્રશ્ન એંગલ મેળવું શું કેમ? તો મેળવી લઈએ. સાંભળ ધ્યાનથી. કેમ મળશે? જો કેમ મળશે, જો સાંભળ. આ લાઈન તો મારી પાસે ઓલરેડી છે 90 ડિગ્રી, એ તો મને ખબર છે, એમાં તો કોઈ કેસ નહીં. હવે જો અને વેક્ટર બી આવતો તો ક્યાંથી? જો વેક્ટર બી આવતો તો ક્યાંથી? વેક્ટર બી તો ભાઈ આ બાજુથી આવતો તો, અહીંથી વેક્ટર બી આવતો તો, આમ આવતો તો. આપણે સીધો પેરેલલ શિફ્ટ, દિશા તો બદલી નથી. તો આ એંગલ પહેલેથી આપણી પાસે હતો કેટલો? 30 ડિગ્રી. આ એંગલ પહેલેથી કેટલા હતો આપણી પાસે? 30 ડિગ્રી હતો. આ એંગલ પહેલેથી આપણી પાસે પ્રેઝન્ટ હતો 30 ડિગ્રી. આ એંગલ આપણી પાસે પ્રેઝન્ટ હતો 30 ડિગ્રી. હવે ધ્યાનથી સમજ, હવે ધ્યાનથી જો આ એંગલ 30 ડિગ્રી તો આ એંગલ 30 ડિગ્રી. જો આ 30 અને 30 હોય, આ કુલ એંગલ કેટલો થાય? 90. સમજ ધ્યાનથી. આ 30 ડિગ્રી હતો, આ 30 ડિગ્રી થઈ જાય, આ કેટલો થઈ જાય? 30 ડિગ્રી. હવે આ આખો ટોટલ ખૂણો કેટલો છે? 90. આ 30 હોય તો આ કેટલો થઈ ગયો? 60 ડિગ્રી. અને આ તો ઓલરેડી કેટલો છે? 90 ડિગ્રી છે. તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 + 60. તો ભાઈ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો બની જશે? એ ખૂણો કેટલો બની જશે? 60 અને 90 એટલે કેટલા? 150 ડિગ્રી. ખતમ. ક્લિયર કે નહીં? ખૂણો મેળવતા આવડે કે નહીં? બોલ, સદિશ વચ્ચેનો ખૂણો મેળવતા આવડે કે નહીં? હવે આને 2-3 એક્ઝામ્પલ જોશું, પણ એક વસ્તુ સમજ, કોઈ પણ બે સદિશ વચ્ચેનો ખૂણો હંમેશા તેમની પૂછને જોડીને માપવામાં આવે, એમની ટેલને કનેક્ટ કરીને માપવામાં આવે. એંગલ ઓલવેઝ બિટવીન ટેલ્સ. ચલો
તો ભાઈ અહીંયા જો અહીંયા બે પૂછ વચ્ચેનો ખૂણો હતો તો ડાયરેક્ટ 30 લઈ લીધા. અહીંયા શીર્ષ અને પૂછ વચ્ચેનો ખૂણો 30 હતો તો આપણે શું કરવું પડ્યું? પેરેલલ શિફ્ટ. આ બી જે એને પેરેલલ શિફ્ટ કરીને મેં નીચે જવા દીધા. સમજાણું? તો અહીંયા 30 ડિગ્રી એંગલ હતો તો આ કેટલો 30? પછી અહીંથી તો જીઓમેટ્રી આવી ગઈ 30 30. આ 30 હોય, આ કુલ 90 છે. આ 30 હોય તો આ કેટલો 60 અને આ તો 90 છે જ. તો જો રહ્યો આ એ અને બી વચ્ચેનો જે ખૂણો છે એ 90 વત્તા 60 એટલે ટોટલ કેટલા? 150 ડિગ્રીનો બનશે. કેટલો બનશે? 150 ડિગ્રીનો બનશે. ચલો કમ્પ્લીટ. તો આ બેઝિક ગુણધર્મ હતા. આના સિવાય ઘણા જે ગુણધર્મ પડે એ બધા ગુણધર્મ લગભગ સદીશોના પ્રકારમાં આવવાના છે આજના જ લેક્ચરમાં. ચલો કમ્પ્લીટ. તો ભાઈ આ હતી લાક્ષણિકતાઓ કોની? સદીશ. આગળ જઈએ છીએ. હાજી ચાલો. વાહ, ક્વેશ્ચન આવી ગયો ભાઈ, ડાયરેક્ટ ક્વેશ્ચન છે. ચલો, બે બળ વચ્ચેનો ખૂણો શોધો. ભાઈ એક બળ આ બાજુ લાગે 5 ન્યૂટન, એક બળ આ બાજુ લાગે 5 ન્યૂટન. બે વચ્ચેનો ખૂણો મેળવવાનો છે. ચલો પેરેલલ શિફ્ટિંગ કરી નાખો, કામ ખતમ. પેરેલલ શિફ્ટિંગ કરી નાખો, કામ ખતમ. કોનું કરશું? ચલો એક સદિશ તો આ બાજુ છે, જો આપેલો એક સદિશ તો તને આ બાજુ આપેલો છે. વેક્ટર જ લઈ લઉં બરાબર યાર, જો વેક્ટર જ લઈ લઈએ. ચલો ચલો એક તો આ બાજુ આપેલું છે. કોણ? 5 ન્યૂટન. કોણ આપેલું છે? 5 ન્યૂટન. હવે ધ્યાનથી જો, હવે ધ્યાનથી જો, હવે ધ્યાનથી જો. આ જે 5 ન્યૂટન છે, આ મારે શું કરવાનું? બોલ. ટેલ થી ટેલ જોડવાની. શું જોડવાની? ટેલ થી ટેલ જોડવાની. તો આને હું પેરેલલ શિફ્ટ કરી અને અહીંયા લઈ જવું ચાલે કે નહીં? આને તેમ એ ધૂમ પેરેલલ શિફ્ટ કરી નાખું આ બાજુ. ચલો તો હું પેરેલલ શિફ્ટ કરું અને આ બાજુ ધ્યાનથી જો, ધ્યાનથી જો, ધ્યાનથી જો. પેરેલલ શિફ્ટ કરું છું, પેરેલલ શિફ્ટ આ બાજુ. ચાલો થઈ ગયું. આ મેં કરી દીધું પેરેલલ શિફ્ટ અને આનું મૂલ્ય પણ મને આપેલું છે કેટલું? 5 ન્યૂટન. મૂલ્ય તો બેના સમાન છે. અચ્છા, મારે ખૂણો મેળવવો ને, તો ધ્યાનથી એક વસ્તુ સમજ, ધ્યાનથી એક વસ્તુ સમજ. હું અહીંથી બે લાઈન ડ્રો કરી દઉં. એક અહીંથી ટુક 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 ટુક, એક અહીંથી ટુક 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 ટુક. ચાલો કરીએ શરૂ. ચાલો એંગલ મેળવવાનું શરૂ કરીએ. ધ્યાનથી જો. હવે વ્હાઈટ માર્કર લઈ લઈએ. ધ્યાનથી જો. આ લાઈન તો સમાંતર જ છે કારણ કે આપણે પેરેલલ શિફ્ટ કરેલું છે ને, તો આ લાઈન તો સીધી જ છે. અને આગળ જવા દીધો કાને આ બાજુ લઈ લીધો, બે એક જ થયું. આ એંગલ તો મને આપેલો છે કેટલો? 60 ડિગ્રી. આ એંગલ કેટલો આપેલો છે? 60 ડિગ્રી. હવે જો આ 60 ડિગ્રી હોય, આ ટોટલ ખૂણો કેટલો થશે? બોલ. 90. આ 60 હોય તો આ ખૂણો કેટલો થાય? બોલ. 30 થાય કે નહીં? બોલ. આ 60 હોય તો આ કેટલો થઈ જાય? 30. ટોટલ 90. અને આ એંગલ તો મારી પાસે પહેલેથી હાજર છે કેટલો? 90 ડિગ્રી. તો ચલો 90 ને 30 કેટલા થઈ ગયા? 120. ચલો તો ભાઈ અહીંયા થીટા આવી જશે 120. ખતમ. કરેક્ટ. ક્લિયર કે નહીં? બોલ. કાંઈ જે આમાં જોતો આવું સહેલું સહેલું હોય, સમજે તને? બે માંથી ગમે ને આ જે ડાયાગ્રામ બને ભાઈ, હું એમ કહું કે આ 5 ન્યૂટન ને ઉપર એનું આગળ જવા દઉં તો યાદ થાય, આને હું અહીંયા જવા દઉં તો યાદ થાય. એંગલ 60 ડિગ્રી છે, આ 60 હોય તો ઉપરનો 30, 30 હોય તો 30 અને 90 120. ચલો ક્લિયર? લો ભાઈ ખતમ થઈ ગયો કેસ. આગળ જઈએ. હા ચલો હજુ એક આવ્યો. ચલો હવે આ તો તને આવડે, કરી નાખ તું. એ અને બી વચ્ચેનો ખૂણો શોધો, એ અને સી વચ્ચેનો ખૂણો શોધો, બી અને સી વચ્ચેનો ખૂણો શોધો. ચાલો પેલા કોનો ખૂણો મેળવવાનો? એ અને બી. ત્રણે ત્રણ ના હેડ ભેગા થયા. જો ત્રણે ત્રણ ના શું મળી ગયા? હેડ. ચલો પેલા શરૂઆત કરીએ. પેલા કોનો ખૂણો મેળવવાનો છે? હવે તને આવડી ગયું, મેળવી લીધા હશે અમુકે તો બેઠા બેઠા. ચલો કરીએ શરૂ. હા ધ્યાનથી જો. આ આપણી પાસે ડાયાગ્રામ છે. હે બે સદિશ લેવાના આપણને કયા કીધા? બોલ. બે સદિશ લેવાના આપણને કયા કીધા? એ અને બી. એ આ બાજુથી આવે, જો અહીંથી આવે, એ અહીંથી આવ્યો, એ અહીંથી આમ આવ્યો તો પેરેલલ શિફ્ટ જ કરી દઉં બરાબર. એ આ બાજુ આવે 30 ડિગ્રી થી. એ આ બાજુ ક્યાંથી આવે? કેટલા ડિગ્રી થી? 30 ડિગ્રી થી. મતલબ આમ આવે જો. એને મેં પેરેલલ શિફ્ટ કર્યો. અહીંયા એ હતો, અહીંયા મેં લઈ લીધો બરાબર. ચલો ભાઈ, તો આ પેલો ખૂણો તો થઈ ગયો મારી પાસે. કોણ થઈ ગયું? બોલ. વેક્ટર એ. ચલો બીજું કોણ છે? વેક્ટર બી. વેક્ટર બી ને પેરેલલ શિફ્ટ જ કરી લે. ચલો તો વેક્ટર બી ને પેરેલલ શિફ્ટ કરી દઈએ. વેક્ટર બી આમ આવે છે ધૂળોમ. ચલો આ થઈ ગયો વેક્ટર બી. હે ચોકડી બની, ચોકડી. ચલો અહીંયા બેનો વેક્ટર બી. અચ્છા, આ બે વચ્ચેનો ખૂણો મેળવો ને તારે. સાંભળ, એ અહીંયા કેટલો ખૂણો બનાવતો હતો? 30 ડિગ્રી. તો અહીંયા કેટલો ખૂણો બનાવશે? 30. તો આ ખૂણો કેટલો થશે? 60 ડિગ્રી. અરે આ એ ના બી, આ બે ખૂણો મેળવો તો આ તો થઈ ગયા 30 ડિગ્રી. બી નો ઉપર ખૂણો કેટલો હતો? 45. તો અહીંયા ખૂણો કેટલો થઈ જાય? 45 ડિગ્રી. 60 વત્તા 45 કરીને કામ પૂરું થઈ ગયું. ક્લિયર કે નહીં? બોલ. વેક્ટર એ ને મેં શું કરી દીધા? પેરેલલ શિફ્ટ. સમજાય જ ને? વેક્ટર એ ને શું કરી દીધા? બોલ. પેરેલલ શિફ્ટ. વેક્ટર એને પેરેલલ શિફ્ટ કર્યા. આ સમજાય જ ને? દિશા નહીં બદલવાની, બાકી મને થાય ને રાખી શકે તું. તો એ આમ આવતો તો મેં સીધો જવા દીધો. તો આ એંગલ એનો થઈ ગયો છે 30, આ થઈ ગયો 60.
બી ને સીધો આવવા દીધો, આ 45 હતો તો આ કેટલો 45, 60 અને 45 કરીને કેટલા થઈ ગયા 105 ડિગ્રી, કેટલા થઈ ગયા 105 ડિગ્રી. આન્સર આજે ભાઈ આર્યો એ 105 ડિગ્રી. ખતમ, કમ્પ્લીટ. લો આ થઈ ગયો એ અને બી વચ્ચેનો ખૂણો. પછી શું આપ્યું બોલ, તને કીધું એ અને સી વચ્ચેનો ખૂણો કેટલો હશે. હા તો ભાઈ આ કમ્પ્લીટ કેસ છે. એ અને સી વચ્ચેનો ખૂણો આપો. ચલો એ અને સી વચ્ચેનો ખૂણો આપી દઈએ. એ અને સી વચ્ચેનો ખૂણો, એ અને સી વચ્ચેનો ખૂણો કેટલો થશે બોલ. એ ક્યાં છે ભાઈ, એ તો હમણાં આપ્યો તો એ સીધે સીધો જ જઈ જતો. ચલો આ આવી ગયો આપણો એ, અહીંયા આવી ગયો એ, અને સી ક્યાં છે, સી ઉપર લે. હઈ આ તો ઓપોઝિટ ઓપોઝિટ. ચાલો એ તો સીધો નીચે આવ્યો, સી ક્યાં વયો ગયો સીધો ઉપર. સી અહીંથી સીધો ક્યાં નીકળી જશે, ઉપરની બાજુ નીકળી જશે પેરેલલ શિફ્ટ કરીને. તો સી અહીંથી 60 ડિગ્રીનો ખૂણો બનાવ્યો તો સી અહીંથી આમ ગયો જો. હા હવે આવી ભાઈ ટેલ થી ટેલ જો, અહીંયા વચ્ચે આવશે ટેલ ટુ ટેલ, અહીંયા આવી જશે ટેલ ટુ ટેલ. આ છે આપણો વેક્ટર એ અને આ છે આપણો વેક્ટર સી. આ એ ની પૂછ, આ સી ની પૂછ. ચાલો હવે શરૂ કરો કામકાજ. એ થી શરૂ કરીએ. એ નો અહીંયા ઉપર કેટલો એંગલ હતો, એ નો અહીંયા એંગલ કેટલો હતો 30, અહીંયા એંગલ 30 હતો. તો આ એંગલ એને કેટલો બનાવ્યો હશે ભાઈ 30 ડિગ્રીનો બનાવ્યો હશે. ચાલો આટલું ક્લિયર. એ અને સી વચ્ચે અહીંથી ખૂણો મેળવવાના છીએ આપણે, ઉપરથી આ ખૂણો મેળવશું. ચલો કમ્પ્લીટ. તો આ થઈ ગયા 30. સમજાણું ને. એનો અહીંયા ખૂણો કેટલો હતો 30, તો અહીંયા કેટલો ખૂણો આવ્યો 30. અચ્છા સી નો શું કેસ છે બોલ, સી નો અહીંયા ખૂણો કેટલો હતો 60. તો એનો મતલબ કે સી નો અહીંયા ખૂણો કેટલો હતો 30. સમજજો હું શું બોલું, એ ધ્યાનથી સમજજે. સી ઉપરની અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતો હતો 60, તો નીચેની અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે 30. તો અહીંયા ખૂણો 30. જો આ ખૂણો 30 હોય તો સી નો ઉપરની આ બાજુ સાથે ખૂણો કેટલો થઈ જાય 30. વાહ 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 વાહ, પૂરું થઈ ગયું. અને આ ખૂણો તો આપણી પાસે પહેલેથી કેટલો હશે 90. તો 90 60, 90 અને 60, 90 60 કેટલા 150. 150 થઈ ગયું. અને એટલે જો બે લગભગ સમાંતર એવું લાગે છે નહીં. વેક્ટર એ આમ છે, સી આમ છે, થોડોક એંગલ છે, પણ જો આમ કરો એટલે સીધા 180 થઈ ગયા. જો બે વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો 150 ડિગ્રી. બસ આવું હોય છે કે નહીં. સાલું આગળ જઈએ. હવે શું છે બોલ, વેક્ટર બી અને વેક્ટર સી વચ્ચેનો. આ રહ્યો વેક્ટર બી, આ વેક્ટર સી વચ્ચેનો. આ તો સહેલું થશે. વેક્ટર બી વેક્ટર સી વચ્ચેનો. ચલો ડાયાગ્રામ બનાવી નાખીએ, ટચુકડો ડાયાગ્રામ. ચલો વેક્ટર લઈ લે, વેક્ટર લઈ લે. વેક્ટર સી ક્યાં ગયો ઉપર ગયો ધડમ. વેક્ટર બી ક્યાં આવ્યો અહીંથી નીચે આવ્યો ધડમ. ચલો પછી ચોકડી થઈ. ચલો આ થઈ ગયા બીસી. ચલો એંગલ 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 માપો. સી નો આ સી વેક્ટર છે, આ બી વેક્ટર છે, યાદ રાખજે. અહીંયા એંગલ કેટલો હતો 30 ડિગ્રી, અહીંયા એંગલ કેટલો હતો 60 ડિગ્રી. તો આ એંગલ કેટલો થઈ ગયો 60 ડિગ્રી. ચલો ભાઈ 60 60 કમ્પ્લીટ. બીજો બી નો અહીંયા ખૂણો કેટલો હતો 45 ડિગ્રી. તો અહીંયા નીચેનો ખૂણો કેટલો થઈ જાય 45, અને આ ખૂણો કેટલો થઈ જાય 45. તો આ ખૂણો થઈ ગયો 45. 60 અને 45 કરી નાખ. 60 ને 45 કેટલા સમજાય ને. આ સી ના બી 60 અને 45, 60 ને 45 105. આન્સર આવી ગયો 105. તો ભાઈ તારો આન્સર આવશે એબીસી. કમ્પ્લીટ. લો ભાઈ આ ખૂણા થઈ ગયા. મતલબ ખાલી તારે એક વસ્તુ, બાકી તો બધું જીઓમેટ્રી છે, એમાં તારે ક્યાંય પડવાનું નહીં થાય. તું ખાલી એક વસ્તુ યાદ રાખી લે. તારે શું કરવાનું, ટેલ થી ટેલ જોડીને એંગલ મેળવી લેવાનું. તારે શું જોડી દેવાનું બોલ, ટેલ ટુ ટેલ. શું જોડી દેવાનું, ટેલ ટુ ટેલ. ટેલ ટુ ટેલ જોડી દે, કામ ખતમ. ચલો કમ્પ્લીટ. આગળ જઈએ. સદીશોના પ્રકાર. હવે અહીંથી નાનકડો કન્સેપ્ટ છે, થિયરેટિકલ છે, મેજોરિટી જોતો જા. સૌથી પહેલું સમાન સદીશ કોને કહેવાય, હું ટૂંકમાં લખું છું. સમાન સદીશ કોને કહેવાય? સમાન સદીશ એટલે એવા સદીશ જેમના મૂલ્ય સમાન હોય, દિશા સમાન હોય અને રાશિ એટલે કે પ્રકાર સમાન હોય. આવા સદીશને સમાન સદીશ કહે છે. માની લે તારી પાસે બે એવા સદીશ આવ્યા જેના મૂલ્ય સમાન હતા, દિશા સમાન હતી અને પ્રકાર સમાન હતો. સમજાવું શું. ચલો એક સદીશ મારી પાસે આવી ગયો, બીજો સદીશ મારી પાસે આવી ગયો. આ બે સદીશ છે. બેના મૂલ્ય કેવા હતા? સમાન. જો એટલે બેની લંબાઈ સમાન છે. બેની લંબાઈ કેવી છે? સમાન. બેની લંબાઈ સમાન છે એનો મતલબ કે બેના મૂલ્ય સમાન છે. તો ચલો પહેલી વસ્તુ ડન, મૂલ્ય સમાન.
બેની દિશા એ તો દેખાય જ છે, બેની દિશા કેવી સમાન. અને ત્રીજું અગત્યનું છે, ઘણીવાર આપણે નહીં જોતા, રાશિ પણ સમાન હોવી જોઈએ. હું કહી દઉં કે ચલો આ સદિશ છે 5 ન્યૂટન, આ સદિશ કેટલો છે 5 ન્યૂટન, અને આ જે 5 મીટર પર સેકન્ડ, તો આ બેને થોડા સમાન કહેવાયેલા. એટલે ઉપર ન્યૂટન ઉપરનું બળ છે, નીચેનો વેગ છે, સમજે ને? તો આને હા, બેના મૂલ્ય સમાન, બેની દિશા સમાન, પણ બે સમાન સદિશ નથી. શા માટે? કારણ કે બેની રાશિ બદલાઈ ગઈ. તો રાશિ પણ સમાન હોવી જોઈએ નહીં, રાશિ જુદી જુદી હોવી જોઈએ. હા, અહીંયા 5 ન્યૂટન, હવે બે કહેવાય સમાન સદિશ. ખ્યાલ આવી ગયો? સમાન સદિશમાં બીજું કઈ નહીં, મૂલ્ય સમાન, દિશા સમાન અને રાશિ સમાન, ત્રણ સમાન હોય તો આવા સદિશોને કેવા કહેવાય? એકબીજાના સમાન સદિશો અથવા સદિશ સમાન છે એમ કહી શકાય. ચલો ભાઈ, તો એક તો આ થઈ ગયું ભાઈ સમાન સદિશ, બરોબર. બીજું કોણ આવ્યું બોલ? વિરોધી સદિશ. બીજું કોણ આવી ગયું? વિરોધી સદિશ. વિરોધી સદિશ કોને કહેવાય બોલ? વિરોધી સદિશ કોને કહેવાય? જે બે સદિશોના મૂલ્ય સમાન હોય પરંતુ દિશા વિરુદ્ધ હોય. મૂલ્ય કેવા હોય? સમાન હોય. દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, એવા સદિશને તારે કયા સદિશ કહી દેવાનો? વિરોધી સદિશ. હોય ને ઘણા, ખબર જ હોય તને, જો તું બધાના અલગ અલગ હોય વિરોધીઓ. ચલો, એક સદિશ આવી ગયો, સદિશ નંબર 1. હે, અને અહીંથી આવી ગયો બીજો સદિશ. જોઈ લે, બેની લંબાઈ ઓલમોસ્ટ સેમ છે, સેમ જ રાખી ભાઈ. ચલો, માન લો કે આનું મૂલ્ય હતું 5 ન્યૂટન, આનું મૂલ્ય કેટલું છે? 5 ન્યૂટન. અહીંયા આવી ગયું મધ્યબિંદુ, પણ બેની દિશા કેવી છે? વિરુદ્ધ. બંનેના મૂલ્ય સમાન છે, દિશા વિરુદ્ધ છે, તો આવા સદિશને શું કહી દેવાના? વિરોધી સદિશ. અથવા કે એ પણ યાદ રાખે કે આમાં થીટા કેટલો હોય? 180 ડિગ્રી થીટા ઉપરથી હોય. વિરોધી સદિશમાં થીટા કેટલો હોય? 180 ડિગ્રી. એટલે આ બે વચ્ચેનો એંગલ કેટલો મળશે? 180 ડિગ્રી. અને આમાં થીટા 0 ડિગ્રી હોય, કારણ કે સમાન દિશા છે, એ જોઈ લે. આમાં થીટા 0 ડિગ્રી, આમાં થીટા 180 ડિગ્રી. આમાં શું હોય? મૂલ્ય સમાન, દિશા સમાન, રાશિ સમાન. આમાં મૂલ્ય સમાન પણ દિશા વિરુદ્ધ. ચલો, કમ્પ્લીટ. એના પછી કોણ આવે? નિશ્ચિત સદિશ. નિશ્ચિત સદિશ કોને કહેવાય? જે સદિશનું પ્રારંભ બિંદુ નિશ્ચિત હોય તેને નિશ્ચિત સદિશ કહેવાય. નિશ્ચિત ફિક્સ્ડ વેક્ટર કહેવાય. એને શું કહેવાય? ફિક્સ્ડ વેક્ટર. હે, આનું બીજું નામ છે ફિક્સ્ડ વેક્ટર. ફિક્સ્ડ વેક્ટર, નિશ્ચિત સદિશ, કે જેનું પ્રારંભિક બિંદુ નિશ્ચિત હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ માની લે હું અહીંયા ગ્રાફ બનાવી દઉં. જો આવો ગ્રાફ બનાવીએ, અને ગ્રાફમાં છે ને ધ્યાનથી જો, અહીંથી હું એક વેક્ટર આ બાજુ લઈ લઉં અને નામ આપી દઉં છું હું વેક્ટર એ. આ વેક્ટર એ જેને એનું પ્રારંભ બિંદુ અહીંયા જો નિશ્ચિત રહેતું હોય કે ભાઈ વેક્ટર એ હંમેશા શરૂઆત ક્યાંથી કરશે? ઉગમ બિંદુથી. શરૂઆત હંમેશા ક્યાંથી થાય? ઉગમ બિંદુથી. ઉગમ બિંદુથી જ શરૂઆત થતી હોય વેક્ટર એ ની, તો આવા સદિશને કેવું કહી દેવાનું? નિશ્ચિત સદિશ, ફિક્સ્ડ વેક્ટર. મતલબ કે એનું પ્રારંભ બિંદુ ફિક્સ રહેશે હંમેશા. એ પ્રારંભ બિંદુ, આ પછી આમ તેમ થઈ શકે, આ વેક્ટર એની દિશા કદાચ બદલાઈ જાય, લાંબો ટૂંકો થઈને મૂલ્ય બદલાઈ જાય, પણ એનું પ્રારંભ બિંદુ બદલાવવું જોઈએ નહીં. તો આને કહેવાય ફિક્સ્ડ વેક્ટર, નિશ્ચિત સદિશ. અચ્છા, બરોબર. મુક્ત સદિશ, જેનું પ્રારંભિક બિંદુ બદલાતું હોય. પ્રારંભ બિંદુ સતત બદલાતું હોય, એને શું કહી દેવાનું? બોલ, મુક્ત. નામમાં જ, નામ જોઈને ખબર પડી જાય ને, મુક્ત સદિશ એટલે મુક્ત લ. હા, એ છી, આ મુક્ત લ. આને કઈ લેવા દેવા જ નહીં ગામ સાથે, સમજે ને? અમુક ફિક્સ્ડ વેક્ટર હોય, સમજે ને? ટાઈમ થાય એટલે ઘરે પહોંચી જ જવાનું, જરાય આમ તેમ થવાનું નહીં. હા, 7 વાગે એટલે ઘરે ગમે થઈ જાય, 7 વાગે એટલે ઘરે પહોંચી જ જવાનું. ખબર હશે તમને, જોતા હોય ને ઘરે એમ તો તમે. તો એ ફિક્સ્ડ વેક્ટર. કેવું વેક્ટર? ફિક્સ્ડ. પ્રારંભ બિંદુ નિશ્ચિત હોય, આટલા વાગે નીકળવાનું, આટલા વાગે. અમુક ફ્રી વેક્ટર હોય. અમુક કેવા હોય બોલ? ફ્રી વેક્ટર. ફ્રી વેક્ટર મોજ, મન થાય ત્યારે આવો, મન થાય, ઠેકાણું જ ન હોય, સમજે ને? એને શું કહી દેવાનું? ઠેકાણા જ ના હોય શું કહી દેવાનું? મુક્ત સદિશ. તો એક હોય પ્રારંભ બિંદુ ફિક્સ હોય તો ફિક્સ્ડ વેક્ટર. પ્રારંભ બિંદુ સતત બદલાતું હોય તો મુક્ત સદિશ. ઓલો ફિક્સ્ડ વેક્ટર આને કહેવાય, ઓલો આની પહેલા જે વેક્ટર હતો એ હતો ફિક્સ્ડ વેક્ટર, આને કહેવાય ફ્રી વેક્ટર. ફ્રી વેક્ટર.
સમરેખી સમરેખી સમરેખીય સમરેખીય લખી દો સમરેખીય સદિશ. ભાઈ સમરેખીય સદિશ કોને કહેવાય? એક જ રેખા પર આવેલા એક જ રેખા પર આવેલ સદિશો ને શું કહી દેવાનું? સમરેખીય સદિશ. એક જ રેખા પર આવેલા જે સદિશો હોય એને કહેવાય સમરેખીય સદિશ. જે સદિશો એક જ રેખા પર આવેલા હોય. મતલબ કે અહીંયા હું એક રેખા બનાવી દઉં. આવી ગઈ આ રેખા. આ રેખા ઉપર જેટલા સદિશો હોય ને, આ રેખા ઉપર જેટલા સદિશો હોય એને કહેવાના સમરેખીય સદિશ. ને કેવા કહેવાના? સમરેખીય સદિશ. માની લો એક વેક્ટર હું અહીંયા બનાવું, જોઈ ગયો રેખા ઉપર દેખાય છે ને, એક્ઝેક્ટ રેખા ઉપર છે. હજી એક સદિશ અહીંયા બનાવું, યે ટોચોક, એક અહીંયા આવ્યું યે ટોચોક. જો ત્યાંથી બધાના મૂલ્ય અલગ અલગ હશે. માનો આનું મૂલ્ય હતું 5, આનું મૂલ્ય હતું કંઈક 3, આનું મૂલ્ય હતું પાછું કંઈક 6. બધાના મૂલ્ય કેવા અલગ અલગ. પણ ધ્યાનથી જો આ બધા એક જ રેખા પર આવેલા છે તો એક જ રેખા પર આવેલા સદિશોને શું કહી દેવાના? મતલબ કોઈ પણ કિંમત તો રાખી દે, 5 મીટર પર સેકન્ડ, 3 મીટર પર સેકન્ડ, 6 મીટર પર સેકન્ડ. તો એક જ રેખા પર આવેલા સદિશોને શું કહેવાય? સમરેખીય સદિશ. હવે સમરેખીય સદિશના પણ બે પ્રકાર છે. એક હોય સમાંતર સદિશ. એક કયો હોય? સમાંતર સદિશ. સમાંતર સદિશ. સમાંતર સદિશ એટલે કેવા સદિશ? જેની વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેવો હોય? 0 ડિગ્રી. અને બીજા હોય પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશ જેની વચ્ચેનો ખૂણો કેટલો હોય? 180 ડિગ્રી. જેમ કે ધ્યાનથી જો નામ આપી દઉં, આને કોઈ વેક્ટર એ અને વેક્ટર બી, આ વેક્ટર સી. વેક્ટર એ અને વેક્ટર બી કેવા છે? બોલ, સમાંતર સદિશ. સમરેખીય તો છે જ, સમાંતર પ્રતિ સમાંતર બેયને સમરેખીય કહેવાય, પણ સમરેખીયમાં પાછો ભાગ છે. જો આ એ અને બી બે કેવા છે? એકબીજાને સમાંતર, તો સમાંતર સદિશ. થીટા બરાબર 0 ડિગ્રી. બી અને સી કેવા છે? પ્રતિ સમાંતર છે. જો સમાંતર તો આમ ઝુમ 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 જમ, એક આમ જાય એક આમ જાય, તો થીટા બરાબર કેટલા થઈ જાય? 180 ડિગ્રી. ચલો બરોબર. સમાંતર જો બીજું એક આ સમરેખીયમાં સમાંતર પ્રતિ સમાંતર જોયું. માનો તને જનરલ કેસમાં બે વેક્ટર આમ આપી દે, પછી એક બીજું જોઈ લે. જનરલ કેસમાં બે વેક્ટર આપી દે, આ અને આ. આના ભલે મૂલ્ય જુદા જુદા છે, આ સમાન નથી પણ સમાંતર તો છે કે નહીં? તો આને પણ શું કહેવાનું? સમાંતર સદિશ. આને શું કહેવાનું? સમાંતર સદિશ. માનો બે વેક્ટર તને રેન્ડમલી આમ આપી દે, એક આ બાજુ એક આ બાજુ, મૂલ્ય સમાન નહીં પણ બે પ્રતિ સમાંતર તો છે કે નહીં? બે વચ્ચેનો એંગલ કેટલો છે? બોલ, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. પ્રતિ સમાંતર. આ તો લોજિકલ કેસ છે, બધામાં કોઈ કેસ નહીં. પછી હજી એક છે, કોણ? સમસમતલીય સદિશ. નામ એક નંબર હોય. કયો સદિશ? સમસમતલીય સદિશ. સમસમતલીય સદિશ કોને કહેવાય? સમસમતલીય સદિશ. ચલો, એક જ સમતલમાં આવેલા સદિશો. એક જ રેખા પર આવેલા હોય તો સમરેખીય, એક જ સમતલમાં આવેલા હોય તો સમતલીય. એક જ સમતલમાં રહેલા સદિશોને સમતલીય સદિશો કહે છે. એક જ સમતલમાં આવેલા હોય. માની લો કોઈ પણ એક પ્લેન બનાવીને, કોઈ પણ એક સમતલ બનાવીને, ધારો હું કહી દઉં XY સમતલ છે. શું છે? અહીંયા X, અહીંયા Y, આ X અને આ Y. આ XY નું શું બન્યું? સમતલ. તો આ XY સમતલમાં જેટલા પણ સદિશો આવેલા હોય, આમાં જેટલા પણ સદિશો આ સમાન સમતલમાં આવેલા સદિશો, XY સમતલમાં જેટલા પણ સદિશ આવેલા હશે એને શું કહી દેવાનું? સમતલીય સદિશો. શું કહી દેવાનું? સમતલીય સદિશો. ચલો કમ્પ્લીટ. સહેલું સહેલું હોય આ બધું તો જો ને, આમાં તો ક્યાં અઘરું હોતું જ નહીં કઈ. ચલો આગળ. કો ઇનિશિયલ વેક્ટર, આને સમપ્રારંભ સદિશ પણ કહેવાય. શું કહેવાય? રે હો જશે પણ નહીં. ચલો ધ્યાનથી જો, અને સમપ્રારંભ સદિશો પણ કહેવાય. સમપ્રારંભ સદિશ કોને કહેવાય? કોઈ ઇનિશિયલ વેક્ટર. ધ્યાનથી જો, જેના પ્રારંભ બિંદુ સમાન હોય ને, એક છે કો ઇનિશિયલ, બીજું છે ટો ટર્મિનસ.
આ બે ખૂબ આવવાના છે, આ ધ્યાનથી સમજજો. જેના પ્રારંભ બિંદુ સમાન હોય તેવા સદિશોને ડોટ શું કહી દેવાનું? સમપ્રારંભ સદિશ. શું કહી દેવાનું? સમપ્રારંભ સદિશ. મતલબ માની લે એક વેક્ટર હું આ બાજુ જવા દઉં, એક વેક્ટર હું આ બાજુ જવા દઉં, એક વેક્ટર હું આ બાજુ જવા દઉં. હવે ધ્યાનથી સમજ, આ ભલે ત્રણેય દિશા અલગ અલગ છે, ત્રણેયના મૂલ્ય અલગ અલગ હશે, પણ ત્રણેયનું પ્રારંભ બિંદુ કેવું છે? સમાન છે. હે માન લો આ જે વેક્ટર એ, આ વેક્ટર બી, આ વેક્ટર સી, ત્રણ વેક્ટર નું પ્રારંભ બિંદુ કેવું છે? આ ઓ પ્રારંભ બિંદુ કેવું છે? સમાન. ત્રણેયનું પ્રારંભ બિંદુ કેવું છે? સમાન. તો આને શું કહી દેવાના? સમપ્રારંભ સદિશ અથવા કો ઇનિશિયલ વેક્ટર. અચ્છા, પછી કો ટર્મિનસ વેક્ટર. કો ટર્મિનસ કોને કહેવાય? સદિશો કોઈ સામાન્ય બિંદુ પર, એટલે કે કોમન સામાન્ય બિંદુ પર મળતા હોય તો આવા સદિશને કહેવાના કો ટર્મિનસ વેક્ટર. કો ટર્મિનસ નો મતલબ શું છે સમજાવું. એક સદિશ આ બાજુ આવ્યો, એક સદિશ અહીંથી આ બાજુ આવ્યો, એક સદિશ અહીંથી આ બાજુ આવી ગયો, એક સદિશ અહીંથી આ બાજુ આવી ગયો. મતલબ કે આ બધા ભેગા થઈને એક બિંદુ ઉપર મળી ગયા. જો અહીંયા બધા અહીંયા મળ્યા, તો આને શું કહેવાય? બોલ, કો ટર્મિનસ વેક્ટર. એ બી સી એક જગ્યાએથી નીકળે તો કો ઇનિશિયલ, એક જગ્યાએ આવીને મળે તો કો ટર્મિનસ. બરોબર. હવે શૂન્ય સદિશ. અહીંથી કોણ આવે છે? બોલ, શૂન્ય સદિશ. શૂન્ય મૂલ્ય ધરાવતા સદિશને, શૂન્ય મૂલ્ય ધરાવતા સદિશ ને અથવા જેનું મૂલ્ય જ નહીં હોય એને કહેવાય શૂન્ય સદિશ. જેમ કે તને કહી દે v બરાબર 0 મીટર પર સેકન્ડ, તો આ કેસમાં પણ v વેક્ટર છે. આ કેસમાં v શું છે? બોલ, વેક્ટર. તને કહી દે f બરાબર 0 ન્યૂટન, તો આ કેસમાં પણ f શું છે? વેક્ટર. 0 શૂન્ય મૂલ્ય ધરાવતા સદિશને શું કહી દેવાનું? શૂન્ય સદિશ, 0 વેક્ટર. આનું બીજું એક નામ છે, આને કહેવાય નલ વેક્ટર. આને શું કહેવાય? નલ વેક્ટર. ચલો કમ્પ્લીટ. તો ભાઈ આ હતા સદિશોના મુખ્ય પ્રકાર. અને આ પ્રકાર જે છે એ આવશે કામમાં, ક્યાંક ક્યાંક આવશે, બધી જગ્યાએ નહીં હોય બધા સદિશ, પણ હવે એક જે છેલ્લો પ્રકાર બાકી છે એ બધી જગ્યાએ આવશે, તમામ જગ્યાએ. અને એ જે છેલ્લો પ્રકાર સદિશનો, અને નામ છે એનું એકમ સદિશ. નામ શું છે એનું? એકમ સદિશ. શું છે ભાઈ એકમ સદિશ? જો ધ્યાનથી, કોને કહેવાય એકમ સદિશ? પેલા તો એકમ સદિશ નું કામ શું હોય છે સાંભળ્યા. એકમ મૂલ્ય ધરાવતા અને દિશા દર્શાવતા સદિશને એકમ સદિશ કહે છે. મતલબ કે ક્લિયર કરી દીધું તને કે એકમ સદિશનું મૂલ્ય કેટલું હશે? બોલ, 1 એકમ. મૂલ્ય કેટલું હશે? 1 એકમ. આનો ઉપયોગ ક્યાં થશે? તો દિશા દર્શાવવા માટે. આનો મેઇન ઉપયોગ હોય ક્યાં? બોલ, આનો મેજર યુઝ ક્યાં, કઈ જગ્યાએ થશે? દિશા દર્શાવવા માટે. આનો મેઇન યુઝ છે દિશા દર્શાવવા. મુખ્ય ઉપયોગ શું છે આનો? દિશા દર્શાવવા માટેનો ઉપયોગ થાય. મૂલ્ય કેટલું હોય? 1 એકમ. નહીં સમજાણું? મતલબ શું આવે? હમણાં મતલબ આવે. મૂલ્ય 1 એકમ. અચ્છા સાંભળ ધ્યાનથી. માની લે કે મારી પાસે કોઈ એક વેક્ટર છે, મારી પાસે કોઈ એક વેક્ટર છે. એ વેક્ટર આવી જાય. ચલો, મારી પાસે કોઈ એક વેક્ટર છે. વેક્ટર 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 વેક્ટર. ચાલો, મારી પાસે અહીં એક વેક્ટર છે. અહીં વેક્ટર વેક્ટર એ. મારી પાસે એક વેક્ટર છે, વેક્ટર એ. હવે વેક્ટર એ જે તો આપણે કીધું હતું કે ભાઈ આની પાસે બે વસ્તુ હોય, એક તો દિશા હોય, એક તો મૂલ્ય હોય. અને આપણે એ પણ વાત કરી હતી કે આ જે વેક્ટર એ છે ને, વેક્ટર એ, આની પાસે દિશા પણ હશે, મૂલ્ય પણ હશે. વેક્ટર પાસે બે વસ્તુ હશે. શું હશે? દિશા હશે, મૂલ્ય હશે. બે વસ્તુ હોય. અચ્છા, ઓહો,
તો દિશા મૂલ્ય બે વસ્તુ હોય તો સાંભળ ધ્યાનથી, વેક્ટર એ બરાબર આમ લખી શકું હું, ધ્યાનથી વિચારીને આન્સર આપજે, ધ્યાનથી જો, હું અહીંયા લખું વેક્ટર એ ઇક્વલ ટુ એક તો હું લખી નાખું મોડ એ વેક્ટર, મતલબ આ આવી ગયું એનું મૂલ્ય, આ શું આવી ગયું એનું મૂલ્ય, આ એનું મૂલ્ય આવી ગયું, અને પછી હું એકમ સદિશ અહીંયા લખી નાખું. એકમ સદિશ ને કેમ લખાય? એકમ સદિશ એના એકમ સદિશ ને લખાય એ કેપ, એના એકમ સદિશ ને લખવાની રીત યાદ રાખ. એકમ સદિશ ને શું લખાય? એકમ સદિશ ઉપર કેપ હોય. આપણે લેક્ચર શરૂ કર્યો ત્યારે વાત કરી હતી, જે માત્ર દિશા દર્શાવે એને શું કહેવાય? એ કેપ. હે, તો અને આ એ કેપ માત્ર શું દર્શાવે? દિશા. વેક્ટર એ પાસે કેટલી વસ્તુ છે? બે, એક મૂલ્ય, બીજું દિશા. તો મેં અહીંયા શું કર્યું? વેક્ટર એ બરાબર વેક્ટર એ નું મૂલ્ય ગુણ્યા વેક્ટર એ ની દિશા. તો આની પાસે મૂલ્ય નથી, સમજ ધ્યાનથી, આની પાસે મૂલ્ય નથી, આની પાસે દિશા નથી, બે ભળી જાય એકબીજામાં, સમજ્યા ને? બે એકબીજામાં ભળી જાય અને ભેગા થઈને શું બનાવી નાખશે? વેક્ટર. તો ભાઈ એકમ સદિશ ને તું લખી નાખ એ કેપ, અથવા તું લખી નાખ બી કેપ, અથવા લખી નાખ એક્સ કેપ, જે લખો ઉપર કેપ લગાવી દે એટલે થઈ ગયું એકમ સદિશ. એનું મૂલ્ય કેટલું હશે? એક એકમ. મૂલ્ય કેટલું? એક, મતલબ મૂલ્ય તો એક એકમ હોય ગુણાકારમાં, એટલે ગણાશે નહીં, અને દિશા એની પાસે હશે. અચ્છા, ચલો હજી એક જો. તો અહીંથી એ કેપ બરાબર શું મળે? બોલ, એ કેપ બરાબર શું મળે? એ કેપ બરાબર મળે વેક્ટર એ અપોન મોડ એ વેક્ટર. એ કેપ ઇઝ ઇક્વલ ટુ, ખૂબ અગત્યનું સૂત્ર છે બાળક, ખૂબ અગત્યનું સૂત્ર છે, ધ્યાનથી જોજે, ખૂબ અગત્યનું સૂત્ર છે. નાનકડું છે પણ જોરદાર, નાનકડું છે પણ જોરદાર, જો ધ્યાનથી. હા, નાનકડું ફોર્મ્યુલા, વેક્ટર કેપ એ કેપ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ અપોન મોડ એ વેક્ટર, એકમ સદિશનું સૂત્ર છે. કમ્પ્લીટ. આ થઈ ગયું કેપ. અચ્છા, કેમ વપરાય? હજી એક વસ્તુ સાંભળ, હજી એક રીતે જો, હજી એક રીતે જોવું હોય તો સાંભળ ધ્યાનથી. હું લખું વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ, શું લખવું પડે? બોલ, મોડ એફ વેક્ટર. શું લખવું પડે? મોડ એફ વેક્ટર ઇન્ટુ એફ કેપ. બરાબર, આમ લખવું પડે. હવે સાંભળજે ધ્યાનથી, જો હું એમ લખું, સાંભળ ધ્યાનથી, હું એમ લખું કે વેક્ટર એફ બરાબર 5 ન્યૂટન બળ પૂર્વ દિશામાં છે. સાબિતી જાવ, 5 ન્યૂટન બળ કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં. તો અહીંથી એફ કેપ બરાબર શું થઈ જાય? બોલ, એફ કેપ માત્ર શું દર્શાવે? દિશા. એવી વાત કરી આપણે. તો એફ કેપ બરાબર શું થઈ જશે? બોલ, એફ વેક્ટર અપોન મોડ એફ વેક્ટર. તો ચલો, એફ વેક્ટર બરાબર તો કેટલું છે? શું લખેલું? બોલ, 5 ન્યૂટન બળ કઈ બાજુ? પૂર્વ દિશામાં, છેદમાં એફ મોડ એફ વેક્ટર છે, એ તો ખાલી મૂલ્ય આપે, તો મૂલ્ય કેટલું છે? 5 ન્યૂટન. 5 ન્યૂટન ગયા, તો એફ કેપ બરાબર શું આવી ગયું? બોલ, પૂર્વ દિશામાં બળ. દિશા મળી ગઈ કે નહીં? બોલ, એફ વેક્ટર મૂલ્ય દિશા બે આપે, મોડ એફ વેક્ટર ખાલી મૂલ્ય આપે, અને એફ કેપ તને ખાલી શું આપી દેશે? પૂર્વ દિશા. જોઈ ગયું, પૂર્વ દિશામાં બળ લાગે, મૂલ્ય તો આનું એક જ છે. કમ્પ્લીટ કે નહીં? બોલ, ક્લિયર કે નહીં? તો આ એફ કેપ છે, અને આ જે એફ કેપ અને એનું જે સૂત્ર બને, આને જ આપણે કહીએ છીએ એકમ સદિશ. આને આપણે શું કહીએ? એકમ સદિશ. ખૂબ અગત્યનું, ખૂબ કામનું છે. ચલો, એકમ સદિશ છે. હજુ આગળ જઈએ એકમ સદિશમાં. ધ્યાનથી જો, માન લે અહીંયા 3 એક્સિસ આવી ગઈ તારી પાસે, અને થોડું ધ્યાનથી સમજીએ. અહીંયા જે એક્સ એક્સિસ, અહીંયા જે વાય એક્સિસ, અહીંયા જે ઝેડ એક્સિસ. અહીંયા બનશે માઇનસ વાય, અહીંયા બનશે માઇનસ એક્સ, અહીંયા બનશે માઇનસ ઝેડ. હવે એક એપ દર્શાવીએ તો ચાલો, બરોબર છે. જો સમજ ધ્યાનથી, હું શું કહું છું, સમજ ધ્યાનથી. તો અહીંયા એફ કેપ એટલે પૂર્વ દિશા, એ તો ખબર પડી ગઈ, પણ એ તો એટલા માટે કારણ કે આપેલું હતું. માન લો એમને આપણે જયારે મેથેમેટિકલ ફોર્મેશનમાં દર્શાવવું હોય તો આ કેપ ની નીચે હું એફ લખું, એનાથી એ તો ખબર પડે કે દિશા દર્શાવી, પણ પૂર્વ છે, ઉત્તર છે, દક્ષિણ છે, કઈ બાજુ કઈ એક્સ છે, વાય છે, ઝેડ છે, કેમ ખબર પડે?
તો એના માટે પણ આપણે એક રસ્તો લઈ આવ્યા એકમ સદિશમાં. અને રસ્તો શું હતો? તો કે ભાઈ જો દિશા એક્સ બાજુ હોય ને તો એને કેપમાં દર્શાવવાનું. પણ કેમ? તો આઈ કેપ. એને શું કહી દેવાનું? આઈ કેપ. તો ભાઈ માઇનસ એક્સ માં હોય તો એને કહી દેવાનું માઇનસ આઈ કેપ. અચ્છા, બરોબર. જો વાય માં હોય ને તો એને કહી દેવાનું જે કેપ. અને જો માઇનસ વાય માં હોય તો એને કહી દેવાનું માઇનસ જે કેપ. ઝેડ માં હોય ને તો તારે એને કહી દેવાનું કે કેપ. અને જો માઇનસ ઝેડ માં હોય તો તારે કહી દેવાનું માઇનસ કે કેપ. એક્સ માં હોય તો આઈ, વાય માં હોય તો જે, ઝેડ માં હોય તો કે. એક્સ માં હોય તો આઈ, વાય માં હોય તો જે, ઝેડ માં હોય તો કે. એક્સ વાય ઝેડ આઈ જે કે, એક્સ વાય ઝેડ આઈ જે કે, એક્સ વાય ઝેડ આઈ જે કે, આઈ જે કે, આઈ જે કે, આઈ જે કે. ચલો, અચ્છા 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 અચ્છા, જે કે મતલબ કેમ દર્શાવી શકીએ સમજ્યા. માન લો હું તને કહી દઉં 2 મીટર પર સેકન્ડ વેગ, 2 મીટર પર સેકન્ડ વેગ એક્સ દિશામાં, 2 મીટર પર સેકન્ડ નો વેગ એક્સ દિશામાં. દિશાના મૂલ્ય બે આપી દીધા. તો વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે હમણાં જોયું હતું મોડ વી વેક્ટર ઇન્ટુ વી કેપ. આમ હોય, યાદ છે કે નહીં તારે? તો ચલો, મૂલ્ય તો કેટલું છે? 2. મૂલ્ય કેટલું છે બોલ? 2 મીટર પર સેકન્ડ ઇન્ટુ એક્સ દિશામાં. એક્સ દિશામાં જે એકમ સદિશ છે, એક્સ દિશાનો એકમ સદિશ વી કેપ, વી કેપ ઇન એક્સ ડાયરેક્શન કેટલા બરાબર છે? આઈ કેપ બરાબર. તો અહીંયા લખી નાખવાના આઈ કેપ. તો આ થઈ જાય 2 આઈ કેપ મીટર પર સેકન્ડ. ખતમ. લો, આનો મતલબ શું થયો કે ભાઈ વેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ. આઈ કેપ નો મતલબ પ્લસ એક્સ દિશામાં વેગ છે. વેગ ક્યાં છે? પ્લસ એક્સ દિશામાં છે. હજી એક જો હું કહી દઉં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ માઇનસ વાય દિશામાં છે. ક્યાં છે? માઇનસ વાય દિશામાં. તો અહીંયા શું થશે? એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મોડ એ વેક્ટર ઇન્ટુ એ કેપ. તો મોડ એ વેક્ટર કેટલો થઈ જાય બોલ? તો મૂલ્ય કેટલું છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માઇનસ વાય દિશામાં કોણ આવી જાય? માઇનસ જે કેપ. તો આવી ગયા માઇનસ જે કેપ. તો અહીંથી આન્સર આવી જાય -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માઇનસ આગળ આવી ગયું અને અહીંયા જે કેપ અથવા 5 જે કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર. માન લો હું તને કહી દઉં 2 કેજી મીટર પર સેકન્ડ વેગમાન ઝેડ દિશામાં છે. તો કેમ દર્શાવવાનું મને? ભાઈ પી વેક્ટર આવશે, અહીંયા મોમેન્ટમ આવ્યું ને વેગમાન. તો અહીંથી મોડ પી વેક્ટર ઇન્ટુ પી કેપ. ચાલો બરોબર. વેગમાન કેટલું આવી ગયું બોલ? 2 કેજી મીટર પર સેકન્ડ ઇન્ટુ દિશા કઈ છે? ઝેડ. ઝેડ દિશામાં કયો યુનિટ વેક્ટર આવે? કે કેપ. તો અહીંયા આવી જાય કે કેપ. અને લગાય 2 કે કેપ કેજી મીટર પર સેકન્ડ. 2 નો મતલબ થઈ જાય કે ભાઈ વેગમાન કેટલું છે? 2 કેજી મીટર પર સેકન્ડ. અને કે કેપ નો મતલબ કે ઝેડ દિશામાં હશે. લો, આ તો યુનિટ વેક્ટર. આ શું હતું બોલ? યુનિટ વેક્ટર. કમ્પ્લીટ ભાઈ. આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. આજનો લેક્ચર ઓલમોસ્ટ બેઝિક હતો. આ બધું બેઝિક છે. આવતા લેક્ચર થી જે દિવસથી આપણે શરૂ કર્યું ત્યારથી જેટલું જોયું, આવતા લેક્ચર થી કાયદેસર ભયંકર વસ્તુઓ શરૂ થશે. મોજ આવશે આવતા લેક્ચર. આવતા લેક્ચર થી દાખલાઓ આવવાના છે. મોજ અરે કઈ ઘટશે નહીં. બરાબર. અને બીજી એક વસ્તુ અગત્યની, આ લેક્ચરમાં હજુ બેઝિક હતું એટલે આ લેક્ચર સુધી અને બેઝિક મેથ્સમાં આપણે શરૂઆત નહોતી કરી. હવેથી આવતા લેક્ચર થી એટલે કે આવતીકાલથી દરરોજ લેક્ચર આપણું 7 ને 12 મિનિટ અપલોડ થાય છે. આવતા લેક્ચર થી જેવું વેક્ટર પૂરું થશે અને આપણે કઈ રીતના જવાના છીએ, અહીંયા વેક્ટર શરૂ થશે એટલે કાલથી પેરેલેલોગ્રામ ને ટ્રાયેંગલ મેથડ ને બધું આવી જશે. અહીંયા કમ્પ્લીટ કરશું, પછી આપણે એના સારા ક્વેશ્ચન જોઈશું, પછી નીટ ના પીવાયક્યુ, પછી જેડબલઈ મેઇન ના પીવાયક્યુ, પછી એડવાન્સ ના પીવાયક્યુ, બધું અહીંયા આવશે. અને આ જેવો લેક્ચર કમ્પ્લીટ થશે એટલે એક ડીપીપી તમારા ગ્રુપમાં આવી જશે, જે કોમ્યુનિટી બનાવેલી છે એની લિંક આવતા લેક્ચર સાંભળતી ધ્યાનથી. આવતો એ લેક્ચરમાં પણ હું કહીશ. આવતા લેક્ચરની જે નીચે ડિસ્ક્રિપ્શન હશે એની અંદર લિંક આપેલી હશે. એ લિંક ઉપરથી તારે જોઈન થઈ જવાનું અને એમાંથી જે કોઈ પણ ગ્રુપની અંદર વર્કશીટ આવેલી હશે સોલ્વ કરી લેવાની. અને એ જે વર્કશીટ હશે એ જ વર્કશીટ
હું અહીંયા એના પછી બીજા દિવસે એનો એક બીજો વિડીયો લેક્ચર અપલોડ થઈ જશે, જેમાં એ ડીપીપી હું જ અહીંયા સોલ્વ કરાવી દઈશ. પણ લેક્ચર પૂરો થશે, આવતા લેક્ચરથી લેક્ચર કમ્પ્લીટ થશે ત્યારે એ ડીપીપી પણ તમને મળી જશે. ચલો કમ્પ્લીટ. થેન્ક યુ. આવજો, ભણજો. કઈ હોય પ્રશ્ન હોય તો કહેજો. થેન્ક યુ.